દામિની વહુ, હા હા આ તમે કેવા થેપલા બનાવ્યા? હા તમારા સસરા ગોળ. તમે કહ્યું ને કેવા થેપલા બનાવ્યા, તો થેપલા ગોળ હતા. અરે નથી એમાં મીઠું જણાતું, નથી મરચું જણાતું ને ભાજી તો નાખી પણ નથી તમે. મીઠું નહોતું ને? લો મીઠું. એમાં ઓછું હતું ને તો એક કામ કરો, આમાંથી છે ને એક બુકડો ભરી જાઓ. આવું કેમ બોલો છો તમે? અને રહી વાત રસોઈ બનાવવાની, તો આજકાલ તમે કેવી રસોઈ બનાવો છો સમજાતું નથી. કંઈક ને કંઈક વાતનો બગાડ જ કરો છો. હા શું બકવાસ કરો છો મમ્મી તમે? કંઈક ને કંઈક બગાડ એટલે તમે શું કહેવા માંગો છો? હું રસોઈ સારી નથી બનાવતી એમ? અરે હું એમ નથી કહેતી કે તમે રસોઈ સારી નથી બનાવતા, પણ ગઈકાલે પણ શાક બાળી નાખ્યું. એના આગલે દિવસે બધા ભાત ચોંટી ગયા અને એવા બળેલા ભાત ખાવા પડ્યા. અને છેલ્લા આ ઘણા સમયથી જોઈએ છે કંઈક ને કંઈક વસ્તુમાં ખામી જ હોય છે તમને. હોય જ ને મમ્મી, એમાં મારો વાંક નથી. તમે જ વિચાર કરો ને, જ્યારે માણસ એકલે હાથે આખા ઘરનું કામ કરતો હોય તો થોડું કામમાં 19-20 થઈ જાય તો ચલાવી લેવાય ને. આ બળેલા ભાત ખાઈ જશો તો શું થઈ જવાનું છે? ચલાવી લેવાય, પણ જે ચલાવવા જેવી વસ્તુ હોય એ ચલાવાય. માણસથી એક વાર ભૂલ થાય, 2 વાર થાય, અરે વારંવાર ભૂલ થાય. ના ના, મારાથી ભૂલ નહોતી થઈ. જાણી જોઈને કર્યું હતું મેં. બીજું કંઈ સાંભળવું છે તમારે? અરે તમે તો એવી રીતે વાત કરો છો ને જાણે કે મારે આ જાણી જોઈને બધું બગાડ કરવો હોય, મારે સરખું કામ ના કરવું હોય. આ પહેલાં તો છે ને મારા હાથની રસોઈ તમને બહુ ભાવતી હતી, અને હવે છે ને બધી વાતમાં તમે વાંધા વચકા કર્યા કરો છો. અરે પણ જેવી બને એવી કહું તો ખરી ને. અને તમે એમ કહો છો કે રસોઈ સારી બનાવો છો, તમારા સસરા છેલ્લા કેટલાય સમયથી ભૂખ્યા ઉઠી જાય છે, થાળી છોડી દીધી, અત્યારે નાસ્તો પણ નહીં કર્યો, તો આવી રસોઈનો શું ફાયદો? તમને કોણે કીધું કે મારા સસરા ભૂખ્યા ઉઠી જાય છે? આ બહાર જઈને છે ને સોસાયટીના નાકે જઈને જોવાની જરૂર છે તમારે. ત્યાં જશો ને તો ખબર પડશે. ને પેલું ફરસાણવાળાની શોપ છે ને ત્યાં ઓલરેડી ઠૂસીને આવ્યા હોય છે. હવે ત્યાં ઓલરેડી પેટ ભરેલું હોય તો અહીં આવીને શું ખાવાના છે? કોઈ ભૂખ્યા ઊભું નથી થતું. અરે મનમાં આવે એ શું બોલો છો? શું ભૂખ્યા નથી ઉઠતા? હું જોઉં છું, રોજ એમની થાળી હું પીરસું છું. અને તમને એટલી તો ખબર હોવી જ જોઈએ કે શું કરવું ને શું ન કરવું. અને તમે સામે જવાબ આપો છો ભૂલ સુધારવાની જગ્યાએ. ભૂલ હોય તો સુધારું ને. તમને તો બધી વાતમાં ભૂલ દેખાય તો મારે શું કરવાનું? હવે હું જીવન જીવી રહી છું, એમાં પણ તમને ભૂલ દેખાશે તો શું મારે મરી જવાનું? અરે હું એમ નથી કહેતી, તમે આવી વાત શું કામ કરો છો? હું માત્ર એટલું કહું છું કે આવી રસોઈ નહીં બનાવો, ધ્યાન દો. અને આખો દિવસ તમે રસોઈ સિવાય બીજું કામ શું હોય છે? બીજા કામ તો આપણે ત્યાં કામવાળી કરી જાય છે. સાચી વાત છે. મને ક્યાં કોઈ કામ આવડે છે? આ મારી માએ તો મને કઈ શીખવીને જ નથી મોકલીને. મને થોડી કઈ આવડતું હોય. આવું જ કહેવા માંગો છો ને? એટલે ઇનડાયરેક્ટલી તમારો કહેવાનો મતલબ તો એવો જ થયો ને. અરે એવું કંઈ નથી કહેતી હું. જો મમ્મી, 100 વાત ને એક વાત છે. મને જેવું આવડે છે ને એવું કામ કરીશ. અને એમાં પણ તમને જો કઈ વાંધો હોય ને તો એક કામ કરજો, રસોડું પણ અહીંયા જ છે, તમે પણ અહીંયા છો. તમને જેવું ભાવે, જેવું ગમે ને એવું બધું બનાવીને ખાઈ લેજો. મારી પાસેથી કોઈ આશા ના રાખતા. હા કેવી વાત કરો છો તમે? હા, ઘરના કામ વહુ નહીં કરે તો બીજું કોણ કરશે? સાસુ. બીજું કોણ કરવાનું? ઘરના કામ વહુ ના કરે ને તો સાસુએ કરવા પડે. આવું આ ખોટી વાત છે તમારી. તમે આવું નહીં બોલો. આ તમને ખબર જ છે કે જુઓ મારે આખો દિવસ પૂજા પાઠ અને બીજા નાના મોટા કામ હોય એ હું કરી લઉં છું, તો રસોઈ તો તમે સંભાળી જ શકો ને. પૂજા પાઠ તો તમે તમારી કરી રહ્યા છો, એમાં મારે શું લેવા દેવા? એ છે ને પર્સનલ કામ કહેવાય. અને પછી રહી વાત તમે બીજા કામ કરવાની ને તો સોફા ઉપર કવર પાથરવાને છે ને ઘરના કામ ના કહેવાય. કેમ આમ બોલો છો? સાચું જ બોલું છું ને. તમે જ તો હમણાં કીધું કે કામ કરવા માટે કામવાળી આવે છે, બાકીનું હું કામ સરખું કરતી નથી તો કામ વધ્યું શું? પણ તમે આવું શું કામ બોલો છો કે હું કંઈ નથી કરતી ને તમે જ બધું કરો છો? આપણે ઘરમાં માંડ 4 જણ છીએ અને એમાં પણ જો તમે આવી રીતે કરશો તો કેમ ચાલશે? 4-5 જણ તો 4 જણ? સિરિયસલી મમ્મી? કોઈ 4 જણ નથી. આ તમે, પપ્પા, હાદી અને હું. અને વાહે અશોકભાઈ ક્યાં જશે? બધી વાત સાચી તારી, પણ સાવ આવું તો ન હોય ને. તું જે રીતે વર્તન કરી રહી છે એ તો સાવ ખોટું છે. તને એમ લાગે છે કે આ રસોઈ બગાડીને મેં કીધું એ ભૂલ કરી, તો એ તો તું સાવ ખોટું વિચારી રહી છે. રસોઈ સુધારવાની હોય, સામે જવાબ આપવાની જગ્યાએ. આપણે એક કામ કરીએ મમ્મી. મને ચલો માની લીધું મેં કે મને રસોઈ બનાવતા નથી આવડતી. હવે છે ને આપણે એક કામ કરીએ. ઊભા લાવો તમારો હાથ. હાલ્યો, આ રસોઈ છે ને તમે બનાવી નાખો અને તમે કેવું બનાવો છો ને હું જોઈ લો, એના પ્રમાણે હું શીખી જઈશ. હા ને?
તો જો શાક તો બની ગયું છે, એમાં પણ તમને કાંઈ વાંધો લાગે ને તો જાતે બનાવી લેજો. આ લસણની ચટણી પડી છે, કકડાવેલો મસાલો ખાવો હોય ને તો ખાઈ લેજો, બાકી રસોઈ તો આવી જ રહેશે. સરસ બધાએ મહાનુભાવોના બધાએ આત્મકથાઓ સરસ લખી છે. એના જીવનમાં કેટલું દુઃખ જોયું, લોકોને ખુશીઓ આપવા માટે એ લોકોએ કેટલું સહન કર્યું. હા, બધાએ બધું લખ્યું જ છે, પણ આ આપણી ચિંતાનો તો કોઈ રસ્તો જ નથી. જુઓ છો તમે, દિવસે ને દિવસે એ દામિની વહુનો સ્વભાવ વધારે તોછડો થતો જાય છે. અરે હમણાં રસોડામાં જઈને મેં કહ્યું કે રસોઈ સરખી બનાવો. હા, તમે આ અન્નનું અપમાન કરો છો, બગાડ કરો છો. તો મને કહે છે મને આવી જ રસોઈ આવડે છે, ફાવે તો ખાઓ, નહીં તો જાતે બનાવીને ખાઓ. દામિની આવી રીતે જવાબ આપે? હા, તો ખાઓ, મને આવી જ આવડે છે એટલે? મને સમજાતું નથી કે દામિની વહુ કરવા શું માંગે છે. નુકસાન એટલે રોજ આટલું ને આટલું અનાજ આપણે ફેંકી દઈએ છીએ. અરે અમુક લોકો છે ને અન્ન 2 ટાઈમ મળતું નથી, અને આમને મળે છે તો મસ્તી છે. મને તો લાગે છે કે આ બધું છે ને એ જાતે કરીને કરે છે, કારણ કે રસોઈ બનાવતા આવડતું તો હોય જ ને. અને દાખલા તરીકે હાલો ન આવડતું આપણે માની લઈએ કે એને નથી આવડતું, તો એકવાર એમ કહી તો શકે ને કે મને નથી ફાવતું, હવે મારાથી આવું બની ગયું છે, એમ તો કહી શકે ને. પણ આ તો સામે લવારી કરે છે, એનો મતલબ એમ કે એ બધું જાતે કરીને જ આ બધું બગાડે છે. અરે કંઈ સમજાવવા જઈએ છે ને તો એટલી તોછડાઈ ભર્યું વર્તન કરે છે કે ના પૂછો વાત. મેં હમણાં કહ્યું કે જરા ધ્યાનથી બનાવતા જાઓ, તો ગુસ્સામાં મને કહે છે લો હા બનાવી લો જાતે જ, મને નથી આવડતું. અને કાલે તો વાસણ પણ પછાડ્યા હતા. અરે આવું ને આવું ક્યાં સુધી ચાલશે? મને તો રોજ ચિંતા વધતી જાય છે. આપણા આદિત્ય કાંઈ નહીં એને કહેતો હોય. આદિત્ય તો શું કહેવાનું, કદાચ કહેવા જઈશું તો એને એમ થશે કે આવું કર્યું, એના કરતાં તો ન કીધેલું જ સારું. હું શું કહું છું તમને, જુઓ હવે આમને આમ ચાલતું રહ્યું ને તો એક દિવસ આપણું આ ઘરમાં કંઈ નહીં ચાલે, કારણ કે દામિની વહુ તો નાની નાની વાતમાં વાંધા વચકા પાડે છે. મને કાંઈ એમાં રસ્તો નથી દેખાતો. જો આપણે એને કાંઈ કહેવી અને તો એ આદિત્ય સાથે ઝઘડો કરે, અને આદિત્ય કાંઈ કહે તો એમ કે હું મારી પિયર જતી રહી, અને જો એ પિયર જતી રહી તો આપણા ઘરની આબરૂ જાય. એટલે આપણે તો બધું મૂંગે મોઢે સહન કરવાનું, અને શું 1-2 દિવસ હોય તો એ બરાબર, હું આખી જિંદગી પછી આપણે એનો જુલમ પર આપણે સહન જ કરવાનો એનો જુલમ. એ જ તો મને પણ એ જ ચિંતા છે કે રોજ એકની એક વસ્તુ કહેવાની મજા નથી આવતી. પણ મને છે ને હવે એક જ રસ્તો દેખાય છે કે આપણે આપણા નાના દીકરાના લગ્ન કરાવી દઈએ, સારી છોકરી આવે તો એ વહુ તો આપણું ધ્યાન રાખે. હવે ઘરડે ઘર પણ વહુ ધ્યાન નહીં રાખે તો બીજું કોણ રાખશે? હવે તો આ એક જ આશા બચી છે. પણ અશોકના લગ્ન કરાવી અને માની લે કે એની વહુ આની જેવી જ આવી તો? અરે મને તો એમ બીક લાગે છે કે જો કદાચ આપણે અશોકના લગ્ન કરાવીએ અને એ છોકરી પણ જો એવી જ આવી ને તો આપણું શું થશે? અને ન કરે નારાયણ છોકરી સારી આવી અને આની હાથે રહીને બગડી ગઈ તો? કારણ કે દામિની વહુના જે લક્ષણ છે ને એના પરથી લાગતું નથી કે એ કોઈને શાંતિથી રહેવા દે. હવે આપણે આને શું કરવું કાંઈ ખબર નથી પડતી. જો જુદા કરી દેવી તો અહીં આપણું કોણ ધ્યાન રાખે? અને જો ભેગા રાખવી તોય આપણે જુલમ સહન કરવાનો. અને જો અશોકના લગ્ન કરવી અને એની પત્ની તું કેમ જો સારી આવી તો એ પણ આને ખરાબ જ કરી નાખે ને. આને ચડાવ્યા કરે કે તારે કંઈ બહુ ધ્યાન નહીં રાખવાનું, બહુ કામ નહીં કરવાનું, ઘરમાં બેઠું રહેવાનું, મોબાઈલ જોવાનો, બસ એવી રીતે ચડાવ્યા કરે. અને એને ખબર છે આવનારી છોકરીને કે જો મારી જેઠાણી કાંઈ ન કહેતી હોય તો મારે તો અહીંયા તાગડધીરના જ હોય ને. એ જ છે. મને તો છે ને આપણા ભવિષ્યની ચિંતા થાય છે. રોજ આવા નાના મોટા ઝઘડા થયા કરે છે ઘરમાં, અને કંઈ પણ કહેવા જઈએ તો ઉપરથી વસમું લાગે છે. મને શું કહે છે ખબર છે? મને સમજાવવાની કે શીખવાડવાની જરૂર નથી. તમે માનશો હું જેટલા પ્રેમથી વર્તન કરું છું ને એટલા જ પ્રેમથી એમને સમજાવું છું, એને કહું છું કે બેટા આમ નહીં ને આમ કરતા જાઓ. પણ
ગુસ્સો કરવા સિવાય એને કંઈ નથી આવડતું. પણ હવે આ તું જે પ્રેમથી વર્તન કરે છે ને, અત્યાર સુધી હવે તે પ્રેમથી વર્તન કર્યું, હવે એ ન સુધરી. હવે હું એમ કહું છું, હવે તું છે ને એને ખીજાઈ જા. ગમે કંઈક જરીક કંઈક ભૂલ આવે ને એટલે તરત જ એને તારે ખીજાઈ જવાનું. અરે જે વ્યક્તિ પ્રેમથી નથી સમજતું એ ખીજાવાથી શું સમજવાનું હશે? છોડો, આપણા નસીબમાં જ આવું લખ્યું હશે. શું થયું છે શું તને? હા, તમારા મમ્મી સવારમાં મારું મગજ ખાફ આપી ગયા હતા. હવે આટલું મગજ હતું ને એમાંથી એટલું કામ તો મગજ રહ્યું છે. આ મગજમાં તે વધઘટ થાય મને આજ પહેલી વાર ખબર પડી. ખરેખર સખત તો તારે ડૉક્ટર પાસે જવાની કાંઈ જરૂર જ નથી. હા, તને જો આટલું બધું નોલેજ હોય તો પછી ડૉક્ટર પાસે તારે તપાસ કરાવવાની શું જરૂર છે કે મને તકલીફ શું છે? બસ હવે બહુ હોશિયારી ના મારો. હા, તમારા મમ્મી છે ને સવારમાં આવીને એટલું કચકચ કરીને ગયા છે ને કે મારું મગજ ફરે છે, મને માથું દુખે છે અને મારે હવે ડૉક્ટર પાસે જવું છે. હા, મને ખબર છે. આ તમે ફોન કરીને મને કીધું ને કે મને ડૉક્ટર પાસે લઈ જાઓ, ડૉક્ટર પાસે લઈ જાઓ, એટલે જ મારે આવવું પડ્યું. હવે તમને લઈ પણ જાઉં છું, પણ પહેલાં મને એક વાતનો જવાબ આપ કે મમ્મીએ તને કંઈ કીધું ને તું સામે તો નહોતી બોલી ને? સાઈડમાં બોલી હતી. અરે બુદ્ધિ છે તારામાં, બુદ્ધિ છે. મારા આ બનાવેલા પ્લાન ઉપર તું પાણી ફેરવી નાખવાની છો. કઈ સમજાતું નથી તને જરા પણ? શેનો પ્લાન? આ તમારો પ્લાન છે ને મને કોઈ દિવસ સમજાણો જ નહીં. અરે તું છે ને મમ્મી અને પપ્પા સાથે કોઈ દિવસ ઘરમાં ઝઘડો નહીં કરે, શાંતિથી રહીશ તું. હા હા, જ્યાં સુધી મારો પ્લાન સક્સેસ ન થાય ને ત્યાં સુધી જીવને શાંતિ રાખજે ને તારા જીભને પણ તાળું મારી દેજે. આ તમારો છે ને કોઈ પ્લાન નથી, મને ખબર છે. હા, મમ્મી પપ્પાનું સારી રીતે સાચું ને એટલે મને આવી રીતે તમારી જાળમાં ફસાવી રહ્યા છો, બાટલીમાં ઉતારો છો ને. અરે બાટલીમાં તો એ લોકોને ઉતારવાના છે. 40 થી 50 લાખ રૂપિયા પપ્પા પાસે આવેલા છે, પણ હજી એ લોકો મને કંઈ કહેતા નથી. પણ મને ખબર પડી ગઈ છે કે એમની પાસે પૈસા આવેલા છે અને એમાંથી જો ભાગ જોતો હોય ને તો આપણે પ્રેમથી રહેવું પડશે, શાંતિથી રહેવું પડશે. ને તને જરા પણ અક્કલ નથી. જ્યારે હોય ત્યારે મમ્મી સાથે ઝઘડો કર્યા કરે છે. મમ્મી સાથે ઝઘડો કરીશ ને એટલે વાત બગડવાની છે અને એ પૈસા આપણે હાથમાં આવતા હશે ને તો પણ નહીં આવે. અરે તો શું કરું? કઈ ચૂપચાપ સાંભળ્યા કરો ને. આ 40 થી 50 લાખ હાટું મારે બધાનું સાંભળ્યા કરવાનું એમ થોડી ને હાલે. આ 40 થી 50 લાખ માટે તો મને એવું લાગે છે કે 40-50 કરોડ વાર મને સંભળાવશે. હા, તારે ન જોતા હોય ને તો કંઈ નહીં, પણ મારે પૈસા જોતા છે, સમજી તું? એટલે મારા માટે થઈને તારે ચૂપ બેસવું પડશે. હા હા હા, વાહ 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 વાહ, પોતાને પૈસા જોઈએ છે, આ બધું સાંભળવાનું મારે અને પૈસા બધા પોતે લઈ લેવા છે. તને કેમ સમજાવી હે ભગવાન? સમજાવો ને તમારાથી જો સમજે તો. તમે સમજાવો ને, તમને સમજાવતા આવડતું હોય ને તો તમે સમજાવો, અને જો તમે મને ના સમજાવી શકતા હોય ને તો તમારે સમજી લેવાનું કે તમને સમજાવતા નથી આવડતું. તારી તબિયત એકદમ સારી છે, તું ઘરે જા ને આરામ કર, હું જાઉં છું. ના ના, હોસ્પિટલ તો જવાનું જ છે, પણ જોબ ઠીક છે. હવે આ 40 થી 50 લાખ રૂપિયા માટે હું કુરબાની આપી દઉં છું, નહીં બોલું કાંઈ સામે. પણ જો તમારા મમ્મી વધારે બોલશે ને તો પછી હું એ સહન નહીં કરું. અને એમ કેમના પૈસા નહોતા આપતા? પૈસા ન આપે ને તો મને પૈસા ઘટાડતા આવડે છે. સીધા કરી દો તમારા મમ્મી પપ્પાને. ભાઈ મમ્મી એક ઊંધા હાથની નાખશે ને તો ગોતી હાથ નહીં આવે. તું હા શાંતિ રાખ અને તારો પાવર તારી પાસે રાખ. આ પ્રેમથી કહું છું કે એમની સાથે અત્યારે થોડો સમય સારું બનવાનું નાટક કરી લે. એ કંઈ પણ બોલે ને તો હશે મમ્મી, જવા દો મમ્મી, સોરી મમ્મી, ક્યારે નહીં થાય મમ્મી, તમે કહેશો એમ જ કરીશ. આવા બધા શબ્દોનો ઉપયોગ કરજે અને જો એ શબ્દો યાદ ન રહેતા હોય ને તો લખીને રાખજે ક્યારે કયો ઉપયોગ કરવો. સોરી તો નહીં જ કહું. અરે મારી આખી જિંદગીમાં મેં બાપ ગોતર કોઈને સોરી નથી કીધું યાર. એમ કે થોડી સોરી કહી દઉં. હા તો સૂર કહી દેજે, સૂર. એટલે તને એમ થાય કે તે સૂર કીધું અને મમ્મીને સમજશે કે સોરી કીધું, અને સૂરમાં સોરીમાં બધું ભેગું થઈ જતું હશે. એટલે તું સૂર રાખજે, પણ મારી વાત સમજી જા. હા શાંતિ રાખજે ઘરમાં. ઘરમાં છે ને મમ્મી પપ્પા સાથે ઝઘડો કરશું એ આપણા માટે સારી વાત નથી. અને મારે એ પૈસા જોતા છે. પૈસા માટે હું ગમે તે કરી શકું. અને એટલે જ હું તને કહું છું કે તું છે ને કંઈ ના બોલતી હવે. ને મારો પ્લાન છે ને એકદમ ક્લિયર છે, મને દેખાઈ રહ્યો છે. હું થોડા સમયમાં જ પપ્પા પાસે પૈસા માગીશ અને મને મારા ભાગના પૈસા મને આપી દેશે. અને પેલો અશોક પણ જીવ ખાય છે. સાલો ખબર નહીં એને શું પ્લાન બનાવ્યો હશે પપ્પા પાસેથી પૈસા કઢાવવા માટે. એ શું કરવાનો છે? એમને જે પ્લાન બનાવ્યો એ પણ સાચે સમજાઈ ગયું. હા ભગવાન, આ દુનિયા છે ને બહુ સ્વાર્થી છે. સ્વાર્થ માટે માણસ શું શું કરી શકે. જુઓ ને, હા એક દીકરો પૈસા માટે કેવા પ્લાનિંગ બનાવે છે. અરે
બનાવવા પડે. હરા થઈ ગયું તારું? હા, તો બેસ ડીકીમાં. નથી આવું. અને તમે જેમ કીધું ને એમ પણ નહીં કરું. જાઓ, હમણાં જઈને મમ્મી યારે બાંધું છું. ભાઈ હવે અહીંયા બેસ ને શાંતિથી. પરાણે લઈ જતા હોય ને એવી રીતે તો વાત કરીશ. શું 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 બોલી? કઈ નહીં, કયા હોસ્પિટલે જવું છે? નાના ક્લિનિકે જવું છે કે મોટા હોસ્પિટલે જવું છે? ના ના, જ્યાં હેલિકોપ્ટર ઉતરતું હોય ને એવી હોસ્પિટલ તને લઈ જાવ. હા પહેલા હેલિકોપ્ટર તો લઈ આવો. હા, હેલિકોપ્ટર જ છે, આને ચડાવી દેવું ઉપર. સાયકલની પહોંચ નથી ને હેલિકોપ્ટરની વાત કરે છે. હવે બોલમાં. આવે લોક ખોલો. એટલી વાર લાગે છે આમને તૈયાર થવામાં. સમજ નથી પડતી. અને દામિની વહુ, એમને તો કંઈ કહેવાતું જ નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અશોક, હા આ કોણ છે? હા મમ્મી, આનું નામ હેતલ છે અને અમે ઘણા સમયથી કોન્ટેક્ટમાં છીએ. અચ્છા, તારી મિત્ર છે. હા હા, સરસ. બેટા, શું કરે છે? બસ ઘરનું કામ કરું છું અને ઘરમાં કોણ કોણ છે? પપ્પા નથી, મમ્મી છે. અચ્છા અચ્છા, સારું સારું. તારા પપ્પા ઘરે જ છે. તારી મિત્રને મળાવ. સાંભળો છો? પણ આજે અચાનક આને અહીંયા શું કામ લઈને આવ્યો? મારે તમને શું વાત કરવી, અમે બે એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. શું હા, અને લગ્ન પણ કરવા છે. પ્રેમ કરો છો તમે એકબીજાને? હા, ઊભો રહે. હા બેટા, એક મિનિટ. અરે સાંભળો ને. હા હા, આવું આવું. હા બોલ ને. લે. હા, અશોકની ફ્રેન્ડ છે હેતલ. પણ મને અત્યારે આપણા દીકરા અશોકે જે વાત કરી ને એ જોઈને એમ લાગે છે કે મારે તમને શું કહેવું, આ છોકરી અને અશોક એકબીજાને પ્રેમ કરે છે. પ્રેમ કરે છે? હા હા પછી કઈ આગળ તો વિચાર્યું નથી ને અશોક તે? હા. આગળ વિચારવું છે એટલે તો ઘરે લઈને આવ્યો છું. લગ્ન કરવા માંગે છે આપણો દીકરો એની સાથે. અને કરવા માંગે છે? હા. શું નામ છે એનું? હેતલ. અને આ છોકરીને પપ્પા નથી, ખાલી મમ્મી જ છે એના. હેતલ તો એ આપણાવાળા જ હશે ને? આપણામાં જે નામ આવે ને? હા. હું છું તો તમારા જ વાળી, પણ બીજી જ્ઞાતિની. બીજી જ્ઞાતિમાં? અરે તું આવું વિચારી કેમ શકે? હા, એમાં શું વાંધો, પ્રેમ કર્યો છે મેં એને. શું પ્રેમ? અને એ પણ બીજી જ્ઞાતિની છોકરી સાથે? આને તું આપણા ઘરની વહુ બનાવીને લાવીશ? અરે બેટા, મને એ નથી સમજાતું કે આવો પ્રેમ ચૂલામાં જાય. હા, તને સમજ નથી પડતી? આ આપણા ઘરના રીત રિવાજ, આપણા ઘરની પરંપરા, આ બધું અને ક્યાંથી ખબર હોય? એ ખબર ના હોય તો ખબર પાડી દેવાય ને મમ્મી. શું ખબર પાડી દેવાય? એટલે મારે શું એને શીખવાડવાનું એમ? પણ અમારે તો બીજી જ્ઞાતિની વહુ લાવવી જ નથી. કોઈ પણ સંજોગોમાં બીજી જ્ઞાતિની છોકરી મારા ઘરની વહુ તો નહીં જ બને. અને તું આ મનમાં ત્યારે ભૂત સવાર થયું છે ને પ્રેમનું, એ કાઢી નાખજે. પ્રેમ તો આપણે જનાવર નહીં કરવી, એટલે હું એની હારે લગ્ન કરવાના. પ્રેમ બધા હારે કરાય, પ્રેમથી જ આ દુનિયા હાલે છે. પણ લગ્ન આપણા વાળા હોય ને, આપણી જ્ઞાતિની હોય ને એની જ હારે કરવાના. યાદ રાખી લેજે આ વાત. બસ પપ્પા, હવે વધારે હેતલનું અપમાન નહીં કરતા. અરે મેં તમને એકવાર કીધું કે હું એને પ્રેમ કરું છું ને લગ્ન કરવા માંગુ છું. લે, હા, આ તો હજી લગ્ન નથી થયા ત્યાં તો એના પપ્પાની સામે મળ્યો બોલવા. હા, હવે બીજી જ્ઞાતિની છોકરી સાથે પ્રેમ કર્યો છે તો આપણી સામે જ બોલશે ને. આની સાથે રહે છે, સંગ એવો રંગ લાગે તો ખરો જ ને. નહીં, આ લગ્ન ક્યારેય નહીં થાય. અને જો લગ્ન કરવા હોય ને તો આ ઘરની બહાર. હા, તને તારા હિસ્સાના રૂપિયા તારા પપ્પા આપી દેશે. આની સાથે લગ્ન કરવા હોય તો આ ઘરની બહાર નીકળી જજે. સમજી ગયો ને? આ ઘરમાં તારું કોઈ સ્થાન નથી. આ છોકરી સાથે પરણવાનું જો તારું સપનું હોય તો તું મા બાપને છોડીને આ છોકરીને અપનાવી લેજે. પણ આ ઘરની અંદર તો અમે તને નહીં જ રાખીએ. અને હિસ્સાના રૂપિયા એને નહીં મળે. જો મારું કયું નથી કરતો, એ હું એને મારી મહેનતના પૈસા એને હું કામ આપું? કઈ વાંધો નહીં, મારે એક પણ રૂપિયો તમારો નથી જોતો. અને હા,
રહી વાત હેતલની, તો હેતલ હું તારી સાથે જ લગ્ન કરીશ અને કદાચ મારે આ ઘર છોડવું પડે ને તો અત્યારે જ છોડી દઈશ. હા, અને હું મારા મહેનતથી આપણું ઘર બનાવીશ. અને મમ્મી પપ્પા મને માફ કરજો, હું આ ઘર છોડવા તો નથી માંગતો, પણ મારા પ્રેમને જે ઘરમાં જગ્યા ન મળે એ ઘરમાં મારે રહેવું જ નથી. હા, વાહ દીકરા, તે તારા મા બાપના પ્રેમનો કેવો બદલો આપ્યો. તે એક બીજી જ્ઞાતિની છોકરી માટે તારા મા બાપના પ્રેમને જાકરો આપ્યો. બસ આ દિવસો જોવા માટે તમે તને મોટો કર્યો. જાકારો મેં નથી આપ્યો, જાકારો તો તમે મારા પ્રેમને આપ્યો છે. અને પપ્પા, હા, બીજી કાંઈ ચિંતા નહીં કરતા. તમારે જ્યારે પણ કંઈ દુઃખ પડે ને ત્યારે આ દીકરાને યાદ રાખજો. હું અડધી રાતે પણ અહીંયા આવીશ. અરે તને હું યાદ રાખે, તું અમને દુઃખ આપીને તું જાશો એમાં હું અમે તને પાછું દુઃખમાં યાદ કરવી? નીકળ્યા છે મારા ઘરમાંથી. તમે લોકો અહીંયા બેઠા છો? હા. અમે તો એમ કે તમે ઘરમાં હશો. અહીંયા શું કરો છો? આદિત્ય, તું આવી ગયો? હા. ડૉક્ટરે શું કહ્યું? કેમ છે દામિનીને? અરે ને નોર્મલ તાવ જેવું છે, બીજું કંઈ નથી. આ દવા આપી છે, સારું થઈ જશે. સારું સારું. એને તો સારું થઈ જાય. ઓલો ઓલો આપણને આવડી મોટી બીમારી આપીને વયો ગયો છે એનું હું? કોની વાત કરો છો અને શું થયું છે? અશોકની વાત કરે છે તારા પપ્પા. કેમ? થોડી વાર પહેલા અશોક ઘરે આવ્યો હતો. આવીને કહેતો હતો કે એને 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 બીજી જ્ઞાતિની છોકરી સાથે પ્રેમ છે ને એની સાથે લગ્ન કરવા માંગે છે. એ છોકરીને પણ આપણા ઘરે લઈને આવ્યો હતો. તો પછી તમે શું કીધું પપ્પા? અરે મેં તો એને પહેલાં ખીજાણો તો એ મારી સામે બોલવા મળ્યો કે પપ્પા તમે આનું અપમાન કરો છો. મેં જો મને તો એમ થયું કે આ મારો અશોક બોલે છે. પછી મેં જો તો 100 વાતની એક વાત કાન ખોલીને સાંભળી લેજે, આની હારે તારા લગ્ન નહીં થાય. બરાબર જ કીધું ને મેં? સાચી વાત છે તમારી. તો તરત જ એને સામે જવાબ આપી દીધો કે તો હું આ ઘરમાં નહીં રહું. હે? હા, મેં તો ત્યાં સુધી કહ્યું કે બીજી જ્ઞાતિની છોકરી અમારા ઘરની વહુ બનશે નહીં. અને મેં કહ્યું કે તને તારા હિસ્સાના રૂપિયા મળી જશે. તો તારા પપ્પાએ રૂપિયા આપવાની ના પાડી અને એને રૂપિયા લેવાની પણ ના પાડી કે મારી મહેનતથી હું ઘર બનાવીશ અને હેતલને સાચવીશ. કારણ કે મેં હેતલને વચન આપ્યું છે કે હું એની સાથે લગ્ન કરીશ અને આજીવન એની સાથે રહીશ. હું સમજી ગયો. એટલા માટે તમે લોકો અહીંયા ઉદાસ થઈને બેઠા છો. આ તમારા દીકરાની ચિંતા કરો છો અને વિચારો છો કે હવે શું કરવું, આ દીકરાને પાછો ફોન કરીને બોલાવી લેવો કે નહીં. પણ ના, એવું બિલકુલ નહીં કરતા. આ જરાય અશોક ઉપર દયા ખાવાની જરૂર નથી. કારણ કે જુઓ, એને જેને ભૂલ કરી કહેવાય. તમે લોકો એના સારા માટે જ કહો છો ને. આપણે કંઈ એનું ખરાબ થોડું વિચારીએ છીએ. અને આ થોડા દિવસ ભટકશે અને આટા ટલ્લા મારીને થાકશે ને એટલે ચૂપચાપ ઘરમાં આવીને બેસી જશે અને કહેશે કે મારી ભૂલ થઈ ગઈ. અરે પણ એ એવી રીતે ગયો છે ને કે જેવી રીતે ઈ પાછો કે આ ઘરમાં ક્યારે આવવાનો જ નથી. પપ્પા એવી રીતે જ બધા ગુસ્સામાં જાય. અત્યારે હું ગુસ્સો કરીને તમને કહીને જાઉં તો ગુસ્સામાં હું ગમે તે બોલી જવાનો છું. પછી મને પછતાવો તો થવાનો જ છે, આજે નહીં તો કાલે. એટલે એ વાતને તમે તમારા મન પર ના લો. કારણ કે તમે વિચાર કરો ને, હા જુઓ, હા તમારી સમાજમાં આટલી આબરૂ છે, ઇજ્જત છે, આ કુટુંબ પરિવાર, આ બધા લોકો આપણી વાતો કરશે અને કોઈ વાતો કરે ને એવું આપણે નથી કરવું. બધી વાત સાચી છે, પણ તારા પપ્પાએ કહ્યું ને એમ, હે ગુસ્સામાં ને ગુસ્સામાં નીકળી ગયો અને કહેતો ગયો છે કે ફરી કોઈ વાર આ ઘરમાં પગ નહીં મૂકું અને જ્યારે જરૂર પડે ને ત્યારે તમારા દીકરાને યાદ કરજો, ત્યારે જ આવીશ, એ સિવાય નહીં આવું. તો સારું કર્યું ને. હા, એટલે મારો કહેવાનો મતલબ કે એ તો એને સારું કર્યું. અત્યાર સુધી ક્યારે એની જવાબદારી એને નિભાવી નથી. હંમેશા ભાઈએ સપોર્ટ કર્યો છે, પપ્પાએ સપોર્ટ કર્યો છે, મમ્મીએ સાથ આપ્યો છે. એટલે ભાઈને જલસા હતા. પણ હવે એને ખબર પડશે કે છે ને દુનિયાદારી શું કહેવાય. હા, એકલા જીવન જીવવું હોય તો કેટલું અઘરું છે. રૂમ ચલાવવી, હા, ઘર ખર્ચ ચલાવવો, પૈસા કમાવા, આ બધી બાબતનું હવે એને ભાન થશે. અરે પણ બેટા, છતાં અમે એના મા બાપ છીએ, અમારો જીવ તો બળે ને. તું એક કામ કર ને, તું ગમે ત્યાં છે એને સમજાવી અને પટાવીને તું પાછો લઈ આવ ને. ના ના પપ્પા, જો હું એવું કામ તો નહીં જ કરી શકું. તમે મને પ્લીઝ એ કામ ન ચીંધો. કારણ કે જે
મારા મા બાપનું અપમાન કરે ને એની પાસે હું ક્યારેય નમું નહીં. હા, બધી વાત સાચી બેટા, પણ મારું એવું કહેવું છે કે એ ક્યાં રહેશે? મને બીજું કંઈ નથી, એની ચિંતા થાય છે. ગુસ્સામાં ને ગુસ્સામાં આ ઘરની બહાર નીકળી ગયો, એને વિચારે ન કર્યો કે મમ્મી પપ્પા ને ભાઈ ભાભીનું શું થશે. કંઈ નહીં, હવે જે નિર્ણય એને લીધો છે એ રસ્તા પર એને આગળ વધવા દો. ઠીક છે, હું તમારી આવી હાલત જોઈ નથી શકતો, એટલા માટે કહું છું કે પપ્પા મમ્મી તમે લોકો એને સામેથી બોલાવવાની કોશિશ ન કરતા. હું એની પાસે જઈશ, એને ગમે ત્યાંથી ગોતીને એની સાથે વાત કરીશ, પ્રેમથી સમજાવવાની કોશિશ કરીશ અને જલ્દી એને ઘરે લઈને આવીશ. બસ સારું. હા ને? બસ હા. જોયું હવે આજે કીધું છે ને, અને આજે તો કેટલો હોશિયાર છે, અને એ વાત વાતમાં આપણા અશોકને પટાવી લે છે અને બધું સમજાવી દે છે. આપણીથી ન માન્યો પણ એ આપણા આજેથી તો માની જ જાહે. ના, તમને જે લાગે એ. પણ મને નથી લાગતું કે આપણો અશોક પાછો આવે. એને એ જે કહીને ગયો છે ને એ હિસાબે તો અશોક નહીં આવે પાછો. આપણને જરૂર હશે ને તો જ આવશે. સામે જો ને, જો જોયા આ લગ્ન કરીને આવીને ત્યારથી તમને જોઉં જ છું. એ વાત જવા દે. હા, તબિયત સારી છે તારી? નહીં, થોડુંક માથું એક નંબરની જુઠ્ઠી. જો ડોક્ટરે ચોખ્ખું કહ્યું હતું તને કાંઈ નહોતું, છતાં પણ મેં ઘરે કાલે એવું કીધું હતું કે એને છે ને આ નોર્મલ તાવ છે, દવા આપી છે, સારું થઈ જશે. પણ તમને શું ખબર પડે? એટલે કઈ રિપોર્ટ્સમાં આવે તો જ માણસ બીમાર હોય? માણસને મેન્ટલી સ્ટ્રેસ પણ હોય. કઈ છે નહીં તને. આ દુખાવો શું છે ને ખબર નથી પડતી તારો તો. પણ હું તો બહુ ખુશ છું. કેમ? હું બીમાર છું એમાં તમે ખુશ છો? તું બીમાર છો એટલે તો ડબલ ખુશ થવું જોઈએ, એ તો ભૂલી જ ગયો તો કે એ વાતમાં પણ ખુશ થવાનું હતું. હા, એ પણ ખુશી મળી મને, પણ પહેલી ખુશી એ મળી છે કે અશોક આ ઘરમાંથી વયો ગયો. એ મારા માટે બહુ ફાયદાકારક વાત થઈ છે. ક્યારેક ક્યારેક છે ને મને તમારી કોઈ વાત ના સમજાય હો. અશોકભાઈ જતા રહ્યા એમાં તમે શું કામ ખુશ થાવ છો? ખુશ જ થવું પડે ને. કેવી વાત કરે તું? હા, પ્રોપર્ટીમાંથી પપ્પા એને કંઈ આપશે જ નહીં, પણ હા, પપ્પા છે ને એ સમજેવા નથી. હા, મમ્મી અને પપ્પા બંને વાત કરતા હતા કે અશોકને આપણે એના ભાગનું કંઈ તો આપવું પડશે ને. હા, એની પાસે જે રૂપિયા આવેલા છે ને એ રૂપિયામાંથી 15-20 લાખ રૂપિયાને આપવાની વાત કરતા હતા. ઓ શેના પૈસા? હે શેના પૈસા? અરે સીધી એવી વાત છે ને, આ ઘરમાં રહેતા હોય, મમ્મી પપ્પાની સેવા કરે, કામ કરે તો પૈસા દેવાના હોય ને. પણ હવે અશોકભાઈને તો કંઈ કરવું નથી ને. અશોકભાઈ તો પેલી છોકરીની સાથે જતા રહ્યા છે, હવે એની સાથે જ રહેશે તો પછી શેના પૈસા? હવે છે એમનો કોઈ હક ના લાગે. તું ચિંતા ના કર, હું કહી દઈશ ને. મેં જવાબદારી લીધી હતી કે અશોકને ગમે તેમ મનાવીને ફોસલાવીને ઘરે પાછો લઈ આવીશ, પણ હું તો મળવા જ નથી ગયો. હવે પપ્પા અને મમ્મી જ્યારે પણ બેઠા હશે ને ત્યારે હું વાત કરી દઈશ કે અશોક પાસે મેં એના પગ પકડ્યા હતા, મનાવીને થાકી ગયો. મમ્મી પપ્પાને કહીશ કે એને ન બોલવાના શબ્દો કીધા, તમારા વિશે પણ બહુ બધું કીધું. એ લોકોને ચડાવીશ, ભડકાવીશ, જેથી કરીને જે આ પૈસા આપવાની વાત થાય ને તો એનું મન મરી જાય અને એના ભાગના પૈસા પણ આપે નહીં અને આપણને મળી જાય. હા, સીધી એવી વાત છે ને, નો જ આપવા જોઈએ. પણ એક વાત કહું, તમને છે ને જુઠ્ઠું બોલતા બહુ સારું આવડે છે. હા હા, બોલ હજી. હા, પણ મારી સામે ના બોલતા હા, કારણ કે તમારું જૂઠ છે ને મારી આગળ નહીં ચાલે. પકડાઈ જઈશ એમ ને, એટલે જ હું જૂઠ નથી બોલતો તારી સામે, કારણ કે મને ડર લાગે છે. મારો ડર? બિલકુલ. શું વાત કરો છો તમે? મારાથી ડરો પડજો. પણ હું શું કહું છું એ બધી વાત અત્યારે મૂકો, એ પછી વાત કરશું. પણ તમે એવું કીધું અને છતાંય મમ્મી પપ્પા ના માન્યા તો? એ તો કંઈક રસ્તો કરવો પડશે ને. એ પહેલાં તો હું વિચારું છું કે પપ્પા પાસેથી હું જ પૈસા માગી લઉં, ગમે તેમ કહીને પૈસા પડાવી લઉં, જેથી કરીને હા અશોકને આપવાની વાત જ ટાળી દે એ લોકો. હા, સાચી વાત છે, પૈસા તો ના જ આપવા જોઈએ ને. એમને આજે વિચાર કર્યો ને એ પણ ખોટો હતો. આવો વિચાર પણ ના આવવો જોઈએ એમને. અને તમે શું માંગતા હતા? એક કામ કરો, મને છે ને હમણાં મમ્મી પાસે જવા દો, હમણાં જો પૈસા માગીને આવું. અરે ના બેસ ને, તું એવું કંઈ ન કરતી. હા, તું ઝઘડો કરીશ ને તો બધી બાજી મારી બગાડી નાખીશ. તને તો બીજું કંઈ ફાવતું જ નથી.
મમ્મી સાથે માથાકૂટ કરવી એ તો તારો સ્વભાવ છે. હા જો તું આમનામ જ રહેજે, શાંતિથી પ્રેમથી. હા, તારી તબિયત ખરાબ છે એમ જ રાખજે અને ઓછું બોલજે, વધારે ના બોલતી. અને હું તો કહું છું કે જો ભૂલમાં પણ હું ઘરે ના આવું ને અશોક જો અહીંયા આવે પણ કદાચ પૈસા ખૂટે તો શું કરશે? અહીંયા જ માગવા આવશે. તો અહીંયા આવે ને તો તારે ગમે તે બહાનું કાઢીને કહી દેવાનું, એને આ ઘરમાં ગરવા જ નહીં દેવાનો, ભગાડી દેજે એને. ડોન્ટ વરી, એવું તો મને બહુ સારું આવડે છે, ભગાડી દે છે. પણ હું શું કહું છું, શું? કદાચ એવું બન્યું તો આજે પૈસા પપ્પા પાસે આવ્યા છે, એમણે એવું વિચાર્યું કે મારે બંને ભાઈઓને અડધા અડધા આપવા છે. ભલે ભલે અશોક નોખો થઈ ગયો તો એવું જ વિચારતા હતા, પણ એવું હું થવા નહીં દઉં ને. એ બધું મારા પર છોડી દે. 1 રૂપિયો પણ એમાંથી હું આપવા નહીં દઉં એને, ગમે તે થઈ જાય. નહીં આપવા દેતા. પણ એની પહેલા એકવાર મને વાત તો કરવા દો મમ્મી સાથે, કદાચ મારી વાત માની જાય. તારે ભારે ઉતાવળ છે. મારી પહેલા તારે પૈસા માંગી લેવા છે. પૈસાની ભૂખી છો તું તો. હા, પૈસાની ભૂખી તમારા માટે કરું છું બધું, પોતે તો જાણે કેમ પૈસા જોતા જ ના હોય એમ. એક કામ કરો, આ મમ્મી પપ્પા પૈસા આપે ને એટલે બધા મારા નામે કરાવી નાખજો, મને આપી દેજો. તમને તો પૈસાની ભૂખ નથી ને? ના ના, હવે એવું લાગે તો મમ્મી સાથે વાત કરજે પ્રેમથી. હા, ગુડ, હમણાં વાત કરું. એક સાથે 30, 35, 40 લાખ રૂપિયા પડ્યા હોય. હા હા હા. પછી શોપિંગ કરીશું. હું પણ મારા બધા મોજ શોખ પૂરા કરીશ. મમ્મી, શું કરો છો? કામ કરું છું. સામું તો જુઓ મમ્મી. હા, બોલ ને, મને સંભળાય છે. કાન મારા ખુલ્લા જ છે, હું બહેરી નથી. ઠીક. હું શું કહું છું, આ અશોકભાઈ ઘરની બહાર જતા રહ્યા. હા, અશોક ઘરની બહાર જતો રહ્યો. ખબર તો પડી જશે ને તને? તો એનું શું છે? શું જાણવું છે તારે? કંઈ નહીં, પૂછતી હતી કે સાચે જ અશોકભાઈ આ ઘરની બહાર જતા રહ્યા? બહુ ખોટું કર્યું નહીં એમને? આવું તો ના જ કરવું જોઈએ. અરે આપણી જાતિ જુઓ, આપણે સમાજમાં કેટલું નામ છે, અને એમણે આવું કામ કર્યું. હા, અશોકે આવું કામ કર્યું, ઘર છોડીને જતો રહ્યો. હવે અરે એ વાતની અંદર તારે માથું મારવાની કોઈ જરૂર નથી. નહીં મારું ને, એ વાતથી મને કાંઈ લેતી દેતી નથી. પણ મારે તો એ વાત જાણવી હતી કે તમે એમને જતી વખતે 15 લાખ રૂપિયા આપવાના છે એવી વાત કરી. ભૂલ થાય છે ને બેટા તારી. એને હું 15 આપું કે 25 આપીએ, અમારો દીકરો છે, અમારી માલ મિલકત છે, અમે ભેગું કર્યું છે, અમારી ઈચ્છા પડે ને એટલા આપીએ. એ જાણવાની પણ તારે કોઈ જરૂર નથી. જરૂર છે. કેમ જરૂર નથી? અરે તમારો એ દીકરો તો ઘર મૂકીને જતો રહ્યો ને, તો પછી એમને શું કામ પૈસા આપવા જોઈએ? અરે આદિ તમારી સાથે છે, તમારી સેવા કરે છે, અને એનું કંઈ તમારે નથી વિચારવું. સેવા કરે છે એટલે રૂપિયાની જ જરૂર છે. મા બાપની સેવા એટલા માટે કરો છો કે રૂપિયા મળી શકે. અને વાત રહી અમારી મિલકતની કે અમારા રૂપિયાની, અમારે કોને આપવા કોને ન આપવા એ બધું અમારે નક્કી કરવાનું છે. એમાં તમારે માથું મારવાની જરૂર જ નથી. ને અમને ખબર છે કે આદિ અમારો દીકરો છે ને એને પણ કેટલા રૂપિયા આપવા ને એ અમે લોકો જ નક્કી કરીશું. તમારે નક્કી કરવાની જરૂર નથી. કેમ જરૂર નથી? હું આ ઘરની વહુ છું, આદિ આ ઘરનો દીકરો છે, અને બંને ભાઈઓને સરખા પૈસા મળવા જોઈએ ને. પણ હવે બીજો ભાઈ તો છે જ નહીં, તો પછી બધું આદિના ભાગે જ આવે ને. શું કામ? કોણે કહ્યું કે બધું આદિને આપી દેવાનું? અમારી મરજી, અમારી મિલકત અમને ઠીક લાગે એને આપીશું. તમને શું લાગે છે કે તમે કહેશો એમ અમે કરીશું? તમે નચાવશો એમ અમે નાચીશું? નાચવાની વાત નથી. ઠીક છે, તો આજથી છે ને આપણે પણ ભાગલા પાડી દઈએ. મારા પતિનું કામ હું કરીશ, તમારા પતિનું કામ તમે કરજો. તમારા પતિની સેવા કરવાની, રસોઈ બનાવવાનું, કપડાં ધોવાનું, તમારા પતિનું બધું જ કામ, બધું એટલે બધું જ કામ તમે કરજો, અને આદિનું બધું કામ હું કરીશ. પણ મમ્મી, એક વાત ના ભૂલતા, આદિ પણ છે ને એ તમારા પતિનો જ દીકરો છે. હા, મને ખબર છે કે આદિ એ અમારો જ દીકરો છે અને અશોક પણ અમારો જ દીકરો છે. અમારે કોનું શું કરવું ને કોને શું નહીં આપવું ને એ બધું નક્કી કરી લઈશું. પણ અત્યારે તમે તો તમારો રંગ બતાવી દીધો. હા, રૂપિયા આપવાની ના શું પાડી કે કામના પણ ભાગલા પાડી દીધા. એ તો દેખાય જ છે
કે તમને મા બાપની પડી છે કે રૂપિયાની? સાસુમાં હું તો પારકી છું ને. પારકી પાસેથી તમે આવી આશા રાખો તો કદાચ સમજીએ કે સફળ ના પણ થાય. પણ તમારો સગો દીકરો, એણે શું કર્યું? એને પણ તમારો સાથ મૂકી જ દીધો ને. તમારી બેઇજ્જતી કરાવી. જોયું, એને પોતાના માને મૂકીને એક છોકરીની સાથે જતા રહ્યા. હા, ખબર છે અમને. અશોક આ ઘર છોડીને જતો રહ્યો. દુઃખ છે એ વાતનું અમને ખબર છે કે અશોકે અમારી સાથે ખોટું જ કર્યું છે. પણ એ વાતનું દુઃખ નથી કે અમારી માલ મિલકતને જોઈ ને અહીંયા પડ્યો રહ્યો, જતો રહ્યો. મહેનત કરે છે, કમાય છે ને ખાય છે. અમારે એની ચિંતા તો નથી. તમારી જેમ રૂપિયાના કૂતરા તો નથી ને કે રૂપિયાનું બટકું નાખ્યું નહીં કે ભાવ કરી પૂંછડી હલાવી ને આગળ આવ્યા નહીં. હે તો મમ્મી, હવે કૂતરા કહી જ દીધા છે ને, તો એક વાત યાદ રાખજો, આ કૂતરા ક્યારે બટકું ભરી જાય ને એનું નક્કી ના કહેવાય. પહેલાં તો તમને સાચવશે, પૂરેપૂરા વફાદાર રહેશે, પણ જ્યાં સુધી તમે એને રોટલી ખવડાવશો ને ત્યાં સુધી. પછી કૂતરાને બટકું ભરતા જરાય વાર નહીં લાગે. હા, એ તો તમે પહેલેથી ભરી દીધું છે. આમાં કહેવાની જરૂર નથી. કદાચ કૂતરા ખરેખર વફાદાર નીકળે, પણ તમારી પાસેથી વફાદારીની અપેક્ષા રાખવી ને એ તો મૂર્ખામી છે. હવે હું કામ કરું, તમે જાઓ. હું શું કહું છું, હા, દામિની વહુએ તો હવે બધી હદ વટાવી નાખી છે. જુઓ ને, આજે બપોરે એમને જે વ્યવહાર કર્યો ને, બહુ જ ખરાબ વર્તન હતું એમનું. મને કહે છે કે તમારે રૂપિયા તો આપવા જ પડે, ગમે તે રીતે તમારે રૂપિયા આપવા જ પડે. અરે પણ આપણે ક્યાં ભાગ પાડ્યા છે? ભાગ માંગે છે એ તો. એટલે એના ભાગના રૂપિયા એ માગે છે. હા, અને મને શું કહે છે ખબર છે કે તમને શું લાગે છે કે હું એમને આ ઘર છોડીશ? પણ મેં કહ્યું તમારે ક્યાં ઘર છોડવાની જરૂર છે? આ ઘર તમારું છે, અમે તમારા છીએ, તો તમે ઘર છોડવાની વાત શું કામ કરો છો? અરે પણ દામિની એવી રીતે કેમ કે તમારે મને રૂપિયા આપવા જ પડશે? આ રૂપિયા મારી પાસે, હું એના બાપના છે. અશોકને આપણે રૂપિયા આપવાની વાત કરી હતી ને, એ વાત એને ખબર પડી. પણ અશોકે તો સામેથી જ રૂપિયા લેવાની ના પાડી છે. પણ એના મગજમાં એક વાત ઘર કરી ગઈ છે કે અશોકભાઈ તો ઘર છોડીને જતા રહ્યા છે, એમને તો રૂપિયાની જરૂર નથી, તો તમારે આ રૂપિયા મને દેવા જ જોઈએ. હવે આને કેમ સમજાવી કે આ રૂપિયા પર તારો કોઈ અધિકાર લાગે નહીં? અમારી મિલકતનું અમારે જે કરવું હોય એ કરીશું. એનો અધિકાર ન જ લાગે. અને હું તો અશોકને ના જ પડતો હતો પહેલાં, પણ આ તો તારો તું માં છો ને, તું એની માની મમતામાં તું પીગળી ગઈ ને તે મને ફોર્સ કર્યો. એટલે મેં કીધું હાલો ભાઈ તું કહે છો એટલે દઈ દેવી. તે દેવા ગયો તો અશોકે તો ના પડી. તે પણ એમાં દામિનીને શું બળે છે એટલું બધું? એને પિયરમાંથી લાવી છે. એ જ તો. હા, એના બાપાના ઘરની વસ્તુ થોડી છે કે દર વખતે એના બાપનું હોય એમ દાદાગીરી કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું સમજાય તાર દામિનીને સમજાય તું? કેમ? એની જ વાત કરીએ છે બેટા. અરે ઘરમાં કેવું વર્તન કરે છે, મન ફાવે એવો વ્યવહાર કરે છે બધાની સાથે. તને ખબર છે અત્યારે એને શું કર્યું? બપોરે એ મારી સાથે વાત કરતાં કરતાં કહે છે કે આ મિલકતના ભાગલા પાડી નાખો અને અમારા ભાગના રૂપિયા અમને આપી દો. શું? હા, તમારી કઈ ભૂલ થતી હશે, એવું એ ના બોલી હોય. અરે એવું જ બોલી છે. બધા પ્લાન ઉપર પાણી ફેરવીને રહેશે. શું? અરે કહું છું કે એને વાત કરું હમણાં, એને વારો લઉં એનો. એની હિંમત કેવી રીતે થાય? એક તો અશોક ઘર મૂકીને વયો ગયો છે મારો ભાઈ, મને કેટલી તકલીફ થાય છે, અને આ ઉપરથી ભાગ માંગે છે. આવા સમયે કોઈ ભાગ માંગતું હશે? અરે બેટા, ભાગ માંગે છે એટલે? અરે અમારી સાથે, તારા પપ્પા સાથે, મારી સાથે ગમે તેવું વર્તન કરે છે. અને તને ખબર છે, મને કહે છે કે તમારું કામ તમારી જાતે કરજો, તમારી રસોઈ તમારી જાતે બનાવજો, તમારા કપડાં તમારી જાતે ધોજો, હું તમારું કોઈ કામ નહીં કરું. બેટા મને તો નવાઈ લાગે છે કે આવું બધું દામિની વહુ કહે છે. મેં અને તારા પપ્પાએ તો નક્કી કરી જ નાખ્યું છે કે હવે જો દામિની વહુએ કંઈ પણ આડાઈ કરીને તો તમને લોકોને પણ ઘરની બહાર જ કાઢીશું. કેવી વાત કરો છો? મને ઘરની બહાર કાઢશો? તમારા દીકરાને? અરે આ ડૉક્ટરે મને કહ્યું જ હતું કે આ તાવ સામાન્ય છે, પણ આ મગજનો તાવ છે. આ મગજમાં તાવ ચડી જાય ને ત્યારે એને ભાન નથી રહેતું, ગમે તેમ બોલી નાખે છે.
અને એને એ પણ ખબર નથી રહેતી કે હું કોની સાથે વાત કરું છું ને શું વાત કરું છું. હમણાં હું પૂછીશ ને તો કહેશે મને તો કાંઈ યાદ નથી, મેં તો મમ્મી સાથે આવું કર્યું જ નથી. પપ્પા હા છે ને એને તાવ મગજમાં ચડી ગયેલો છે. ડૉક્ટરે કહ્યું કે એના માટે એને થોડો આરામ આપો. હા જેટલો આરામ કરશે ને એમ એને સારું રહેશે. હા બધું એટલા માટે થાય છે. પણ અને આદિ, આપણે અશોકના સમાચાર કંઈ મળ્યા કે નહીં? અશોકની વાતને પડતી મૂક, તારી બાયડીનું કર. જ્યારે હોય ત્યારે અમારી સામે બોલે છે, મન ફાવે એવું કરે છે, અને વધારે પડતી ટેટે ટેટે કરીને તો આ ઘરની બહાર પણ કાઢી મૂકીશું. કેવી વાત કરો છો તમે? હા અશોકની વાત કેમ પડતી મૂકું? મળ્યો હતો અશોકને હું. ન કહેવાના શબ્દો એને મને કહ્યા. તમારા વિશે પણ જેમ ભાવે એમ બોલ્યું. હા તમે લોકો વિચારતા હતા ને કે તમારા પેન્શનના રૂપિયા આવ્યા છે એમાંથી થોડો ભાગ એને આપી દઈએ, એના ભાગના રૂપિયા એને આપી દઈએ. હા આપી દો એટલે ખબર પડે તમને. હા તમારી હાલત ખરાબ કરી નાખી છે એ લોકોએ તો. આ સમાજમાં નાક કપાવ્યું. હું એના પગ પકડી પકડીને એને માફી માંગીને કહેતો હતો કે ભઈલા આવી જા, પણ ન માન્યો. એક વાર પણ એને મને એમ ન કીધું કે હું તમારી વાત માનીશ. ના, એને જે કહ્યું એ, પણ આ ઘરમાં દામિની વહુનો ત્રાસ અમારી ઉપર વધી રહ્યો છે એટલે તું કોઈ વાત નહીં કર ને બેટા. એમાં જ મજા છે. તારાથી સમજાવાય ને તો તારી બાયડીને સમજાવ. અમારે આ કોઈ વાત સાંભળવી નથી. હા હું પ્રયત્ન કરું છું મારી ઘરવાળીને સમજાવવાનો. હા થોડું વધી ગયું લાગે છે તમને લોકોને ટેન્શન. હા એને કે આ બધું છે ને આપણું જ છે. આ કાંઈ મમ્મી પપ્પા કંઈ ગળા બાંધીને લઈ નહીં જાય. હા પપ્પા હું કહી દઈશ હા ને. આ બધું અમારું જ છે ને. મારું મતલબ કે મારું જ છે. આપણો દીકરો પણ છે ને આપણો નથી રહ્યો. બાયડી ગેલો થઈ ગયો છે. બધી વાતમાં દામિનીનો જ પક્ષ લે છે. કાંઈ નહીં કહી ગયો છે ને કે હું એને સમજાવું છું. કાંઈ એક શબ્દ નહીં કે જોજે મેં એની મીંદડી થઈ જાય. હું શું કહું તમને, જુઓ ને, એક દીકરો આપણાથી જુદો થઈ ગયો અને બીજા દીકરાને રૂપિયા લઈને જુદા થઈ જવું છે. સમજાતું નથી કે આ શું કરવા માંગે છે. અરે ને પાછો એ આ જે જુદું થાપવું છે એ તો એમ કહે છે કે મારે પૈસા જોવે છે. એ જ તો. અશોકે એકવાર પણ આપણી પાસે હા એકે રૂપિયાની માંગણી નથી કરી. એના માટે તો તમે અને હું સર્વસ્વ છે, અને આદિ અને દામિની માટે રૂપિયો સર્વસ્વ છે. હા એક વાત કહું આદિના પપ્પા, હા બોલને શું કહેશો? તમને એમ નથી લાગતું કે આપણે અશોકને ઘરમાંથી કાઢીને ભૂલ કરી છે? હા મને એવું તો લાગે જ છે. કારણ કે એ દિવસે હું ગુસ્સામાં ફાવે એમ બોલી ગયો હતો અને એ બિચારો ચૂપચાપ સાંભળતો રહ્યો. એણે એક શબ્દ ઉચ્ચાર્યો નહીં મારી વિરુદ્ધ. કાંઈ ન કીધું. એણે એમ ન કીધું કે પપ્પા મને રૂપિયા આપો. અને આજ સુધી હજી સુધી એણે કોઈ દિવસ મારી પાસે હાથ નથી ફેલાવ્યો. સાચી વાત છે તમારી. એ છોકરાએ તો આપણને બધું સાચું કહ્યું. જેને પ્રેમ કરતો હતો એને પણ આપણી સામે લઈને આવ્યો, પણ આપણે જે લોકોને ન સ્વીકાર્યા. છતાંય એ તો એના આપેલા વચનને પાળવા માટે એ છોકરી સાથે લગ્ન કરીને અલગ રહેવા માંડ્યો. પણ આપણે માવતર તરીકે કંઈક તો ખોટા પડ્યા છીએ. મને એ નથી સમજાતું કે દુનિયામાં આવું શું કામ થાય કે જે સારું છે એની સાથે જ ખોટું થાય. પણ આપણને લોકોને સમજ આવી ગઈ છે. તો મારે તમને કહેવું છે કે અત્યાર સુધી આપણે જે અશોકને ઘરમાંથી કાઢીને ભૂલ કરી એને સુધારી ન લેવી જોઈએ. નહીં તારી વાત સાચી છે. એ તો ગમે એમ તો બિચારો આપણો દીકરો જ છે ને. એ કાંઈ થોડો આપણો દુશ્મન છે. હવે એણે કીધું હું આને પ્રેમ કરું છું તો આપણે હસતા મોઢે સ્વીકારવાની જરૂર હતી. પણ ત્યારે કોને ખબર જ્ઞાતિ જાતિનું મને ભૂત સવાર થઈ ગયું હતું મારા મગજમાં અને હું ફાવે એમ બોલી ગયો. અને ગમે એમ તો એ મારો દીકરો છે. એને પણ ખુમારી તો હોય ને. એણે પણ પેલી છોકરીને વચન આપ્યું હોય કે હું તારી સાથે લગ્ન કરીશ અને મારો દીકરો છે એમ થોડો એ વચનથી પીછેહટ કરે અને એણે એની સાથે લગ્ન કરી લીધા. હવે આ વાતનો તો મારે ગર્વ લેવો જોઈએ કે એણે વચન આપ્યું એ નિભાવ્યું. એ જ તો વાત છે ને કે તમે જે કહ્યું એ પણ કર્યું
અને એને જે વચન આપ્યું એ પણ પાડ્યું. આમ જોવા જઈએ ને તો આદિ અને અશોક બંને આપણા દીકરા, પણ બંનેમાં જમીન આસમાનનું અંતર છે. અશોક આકાશ છે તો આદિ જમીન. એને સમજ જ નથી પડતી કે શું સાચું ને શું ખોટું. દામિની ખોટું કરતી જાય છે અને એમાં એનો સાથ આપતો જાય છે. હું એમ કહું છું કે આવી ખોટી વાતમાં સાથ આપવાની ક્યાં જરૂર છે? હા, એને તો એમ જ છે કે અશોક જતો રહ્યો ને એટલે હું જ ખાલી એક આ ઘરનો દીકરો છું. પણ એને એમ નથી ખબર કે અશોક છે એ આ મકાનમાંથી આ ઘરમાંથી જતો રહ્યો છે, પણ એના મા બાપના દિલમાં તો એ હજી છે જ. સાચી વાત છે તમારી. આપણા દિલમાંથી થોડી એ છોકરો જવાનો, પણ આપણે જે ભૂલ કરી છે ને એને સુધારી લઈએ. અશોકને આપણે પાછો આ ઘરમાં લઈ આવીએ. આપણે હેતલ વહુની માફી માંગી લઈએ. એને આપણે ન બોલવાનું બોલ્યા હતા તો એ માફી માંગીને આપણા ઘરની લક્ષ્મીને આપણા ઘરમાં લઈ આવીએ. હા, તારી વાત સાચી છે. આપણે જ એને જાકરો આપ્યો હતો, તો આપણે જ એને અહીંયા પાછા બોલાવી લેવાય ને. એમાં કંઈ આપણે કંઈ નાનો ન થઈ જવી. અને એ આપણો દીકરો છે ને પેલી દીકરાની વહુ છે, અને એ આપણા માટે તો ખુશીનો અવસર કહેવાય. અને જો એ પાછો આવી જાય ને તો હું એના લગ્ન એવા ધામધૂમથી કરાવી દઈશ ને કે બધાય જોતા આવી જાય. સાચી વાત છે. એકવાર આપણો દીકરો આવી જવો જોઈએ ઘરે, અને મને વિશ્વાસ છે કે આપણો અશોક આપણી સાથે પાછો આવશે આ ઘરમાં. આ પપ્પા ને મમ્મી સવારમાં ક્યાં ગયા છે? કેમ હું એમની પીએ છું કે મને બધી વાતની ખબર હોય? અને મને પૂછીને થોડી જાય છે? મને પૂછીને જતા હોય કે મારી પરમિશન લેતા હોય તો મને ખબર હોય ને. પૂછાય ને, આપણે જરા પૂછાય કે ક્યાં જાવ છો સવારમાં? હવે એ ક્યાં જવાના, વધીને મંદિરે જતા હશે, બીજે તો ક્યાં જાય? હા, મંદિરે પણ અત્યારમાં સવારમાં શું કામ છે? મને એમ થાય છે કે મંદિરે દર્શન કરવા જાય છે લોકો, તો પણ એ લોકો એવું કેમ નથી વિચારતા કે હવે મારા દીકરાને ભાગ આપી દેવો જોઈએ? આટલો સમય થયો છતાંય તેને એમ કંઈ થતું કેમ નથી? એમને થાય કે ના થાય, પણ મને તો થયું હતું ને, એટલે મેં તો કહી દીધું. સમજી ગયો, આ બધું તારા હિસાબે થયું છે. શું સમજી ગયા? શું મારા હિસાબે થયું એ છે? દિવસે મેં તને કીધું હતું કે હા મમ્મી પાસે ઉઘરાણી કરજે, પણ માપે મેળે કરવાની હતી. તને ઉઘરાણી કરતા તો આવડે નહીં. આપણે મન ફાવે એટલી ઉઘરાણી કરી નાખી. કહી દીધું કે અમે જુદા થવા માંગીએ છીએ ને આ તે ફલાણું ઢીકણું. આટલું બધો ઝઘડો કરાય? કોણે કીધું તમને કે આવું બધું હું બોલી? આવું કાંઈ મેં નથી કીધું. મેં તો સીધી રીતે પ્રેમથી જ કીધું હતું અને શાંતિથી વાત કરતી હતી. મમ્મીને મેં કીધું કે તમને દયા ના આવે, તમારો દીકરો, એક દીકરો તો તમને મૂકીને જતો રહ્યો છે, પણ બીજો દીકરો સાથે છે તો એને ભાગ આપી દેવો જોઈએ. મેં છે ને ખાલી આપણો ભાગ માંગ્યો છે, બીજું કાંઈ નથી કીધું. તારી બોલી ઉપરથી એમને ખબર પડી ગઈ તરત જ કે આ લોકોનું વર્તન બદલાઈ ગયું છે અને આ દીકરો પણ પૈસા માટે કરતો એવું લાગે છે. અને છે ને મેં તને એટલે જ કીધું હતું કે તું ન બોલતો વધારે સારું છે. પ્રેમથી રહી હોત ને તો એ લોકો અત્યારે ક્યારના પૈસા મારા હાથમાં આપી દીધા હોત. અરે તમે સાંભળ્યું નથી? બોલે ને એના બોર વેચાય, અને બોલ્યા વગર તો છે ને માય નો પીરસે, એટલે કેવું જ પડે. કેવું પડે, પણ કહેવાની રીતે કહેવાનું હોય. આ તું તો છે ને તારો સ્વભાવ કોઈ દિવસ નહીં બદલે. મેં મારા પ્લાન ઉપર તે આખું પાણી ફેરવી દીધું. કીધું તું પહેલાં કે હું મારી રીતે બધી વસ્તુ પૂરી રીતે હું કરું છું, પણ ના, આપણે તમે તો હું કરું એમ તો કરવાનું હતું દેવું ને. તમને ઉતાવળ જ એટલી હતી ને કે જલ્દી પૈસા લઈ લો. મેં છે ને તમારા પ્લાન ઉપર કાંઈ પાણી નથી ફેરવ્યું. આ તમારો પ્લાન છે ને એ જ તે એટલો લીકેજ હતો. ઓ લીકેજ? મારો પ્લાન બરાબર જ હતો. અશોક આવ્યો આ ઘરમાં? નહીં ને, હજી નથી આવવા દીધો. વિચાર કર કેમ એ લોકોને મેં મનાવ્યા હશે, કેવી રીતે હું એ લોકોને હેન્ડલ કરતો હોઈશ. અને હંમેશા એ તારું બોલે છે ને ત્યારે ફસાઈ જાઉં છું. જવાબ નથી હોતા મારી પાસે, ગેંગે ફેફે કરવા લાગુ છું. હા તો એમાં ખોટું શું છે? આ તમારા મમ્મી એ આપણને કૂતરા કહેતા હતા એનું શું? તમને ખબર છે તમારા મમ્મીએ શું કીધું? એ કે તમે છે ને કૂતરાની જેમ પૈસાની પાછળ જ ભાગો છો, આવું બધું કહેતા હતા. આપણે જેવા હોય એમાં એવું કે એમાં કઈ ખોટું નથી કીધું. મેં કઈ બાકી ન રાખ્યું ને, પછી મેં કહી દીધું જો આ કૂતરા છે ને ક્યારેક બટકું ન ભરે. બસ ને, તારો આ જ વાંધો છે. તારો મેઇન પ્રોબ્લેમ એ છે કે તું છે ને કોઈ વાતને ક્યારેય આમ એ લોકોને સારું લાગે એવું ના બોલે. હંમેશા એ લોકોને કડવું લાગે, એ લોકોને દુઃખ લાગે એવા શબ્દોનો ઉપયોગ કરે છે. અને એટલા માટે જ મમ્મી હંમેશા પપ્પાને ફરિયાદ કરે છે કે દામિની વહુ ઘરમાં બરાબર નથી રહેતી. શું? હા, મમ્મી ફરિયાદ કરતા હતા? એ પણ મારી મમ્મીની આટલી હિંમત? એટલા માટે જ તે હું તને બધી વાત નથી કરતો.
જો તને બધી વાત કરું ને તો તું ક્યારનો ધડાકો કરીને ધડાકો કરી નાખે. એટલા માટે હું ચૂપચાપ છે ને ત્યાંની વાત અહીંયા નહીં ને અહીંયાની વાત ત્યાં નથી કરતો, પણ બંનેને સમજાવીને સરખી રીતે મારા પૈસા લઈ લેવા માંગુ છું. મારો વાંક. તમને બધી જ વાતમાં મારો જ વાંક દેખાય છે ને, પણ તમને ખબર નથી આપણા ગુજરાતીઓની કહેવત છે, સીધી આંગળીએ ઘી ના નીકળે ને તો આંગળીને વાંકી કરવી પડે છે, અને વાંકી આંગળીએ પણ ના નીકળે ને તો એ જે પૈણી હોય ને એને ગેસ ઉપર મૂકી દેવાય એટલે ઘી ઓગળી જાય. તો મેં એ જ કર્યું. બોલે છે હા? તમને ના સમજાય, તમારી વાત મને ના સમજાય ને મારી વાત તમને ના સમજાય, પણ મેં જે કર્યું ને એ બધું બરાબર જ કર્યું છે. હા હા, પણ હજી તું પાછી તો પડતી જ નથી. મેં જે કંઈ પણ કર્યું છે બરાબર જ કર્યું છે. શું બરાબર તંબુરો? તું સમજવાની કોશિશ કર. હવે તું કંઈ નહીં કરે ઘરમાં, હું જેમ કરું છું એમ જ કરીશ. અને એ લોકોની સામે તને ખીજાવવું પડશે તો ખીજાઈશ, પણ ખોટું ન લગાડતી અને સામે ન બોલતી. તમારે મમ્મી પપ્પાને માન આપજે. તમારે મને નીચા દેખાડવી છે ને, એટલે જ આ ખીજાવાની વાત કરો છો. બધાની સામે તમે મને ખીજાવ ને એટલે મમ્મી પપ્પાને એવું લાગે જો ખીજાણા આને. પૈસા જલ્દી જોતા હોય એના માટેના પ્રયત્નો કરું છું, પણ તું નહીં સમજે મને. તને સમજાવીને એટલે રહેવા દે ને. હા, નહીં સમજો. નહીં સમજે. ભગવાને બુદ્ધિ તો તમને એકને જ આપી છે કે નહીં? ભગવાન જ્યારે બુદ્ધિ વેચતા હતા ને ત્યારે તમે એને મસ્ત મોટું ગાગર લઈને ઊભા હતા અને હું ચાણી લઈને ઊભી હતી. એટલે બધી ચલાઈ ગઈ છે તારી બુદ્ધિ. હેતલ, તું મારી સાથે ખુશ તો છો ને? જો તને કાંઈ જરી કંઈ એવું લાગતું હોય તો 2-3 દિવસ તારા મમ્મીને ત્યાં રોકાવા જઈએ. અરે ના, એવું શું કરવા બોલો છો? હું તમારી સાથે બહુ ખુશ છું. ખરેખર હું ખૂબ કિસ્મતવાળો છું હો, કે મને તારી જેવી પત્ની મળી છે. અને હું પણ કિસ્મતવાળી છું કે મને તમારી જેવા પતિ મળ્યા છે. હા, પણ એક વાત કહું, મને એક વાતનું બહુ દુઃખ છે કે મમ્મી પપ્પા ખુશ તો હશે ને? મને પણ એ વાતનું જ દુઃખ છે કે મારા લીધે તમારે ઘર છોડવું પડ્યું, મમ્મી પપ્પાને છોડવા પડ્યા. હું એવું નથી ઈચ્છતી કે હું આવું અને મમ્મી પપ્પાને તમારે છોડવા પડે. હું તો એવું ઈચ્છતી હતી કે આપણે બધા હળી મળીને સાથે રહેત. અશોક બેટા, અરે મમ્મી પપ્પા અમે હા, જો બેસો. બેસો. હા, હેતલ, હું તને કહેતો હતો ને કે મમ્મી પપ્પા ને મારા વગર જરી કંઈ નહીં ફાવે. હા હા બેટા, તું એકદમ સાચું કહેતો હતો કે તારા મમ્મી પપ્પાને તારા વગર બિલકુલ નહીં ચાલે. અને અમને લોકોને નહોતી ખબર કે તું અમારા ઘરમાંથી જઈશ ને પછી અમે સાવ એકલા પડી જઈશું. એટલે અરે આદિભાઈ ને દામિની ભાભી તો છે ને? હા. જો એ લોકોની વાત પછી કરીશ, પણ પહેલાં હેતલ બેટા, અમે તારા ગુનેગાર છીએ. અમે લોકો તારી માફી માંગીએ છીએ. અરે મમ્મી, તમે માફી માંગીને મને પાપમાં નહીં પાડો. અરે એ તર અમે તને અપમાનિત કરી ઘરમાંથી કાઢી મૂકી અને મારા દીકરાને તારી સાથે કીધું કે તું આ ઘરમાંથી નીકળી જા, અને એ પાપની સજા અમે અત્યારે ભોગવી રહ્યા છીએ. સજા ભોગવી રહ્યા છો એટલે એમ બેટા કે તારા ગયા પછી આદિ અને દામિની અમારી સાથે કોઈ લેવા દેવા નથી. હા? હા કેવી વાત કરો છો તમે? હા હા, એ લોકોને માત્ર તારા પપ્પાના રૂપિયા મિલકત એના પર જ નજર છે. મા બાપ જીવે કે મરે કોઈ ફરક નથી પડતો બેટા. જો ખોટું નહીં લગાડતો બેટા, પણ સોરી બેટા, સાચું કહું ને તો ભૂલ અમારી જ હતી. અમે અમારા દીકરાને સમજી ન શક્યા. બેટા, અમારી સાથે બહુ ખરાબ વર્તન થાય છે એ ઘરમાં. દામિની બહુ એનું અને આદિનું જ કામ કરે છે. અમારા પર એટલો જુલમ કરે છે ને કે ન પૂછો વાત. બેટા, અમે તો એ ઘરના વગર પગારના નોકર છીએ. તો પપ્પા મમ્મી, હવે ભલે અમારે ભાડાનું મકાન છે, પણ હવે તમે છે ને
અહીંયા જ રહીશું. હા આપણે આપણે ત્યાં નથી જવું, તમ તારે અહીંયા રોકાવ. ના બેટા, હું અને તારા પપ્પા તો બીજો નિર્ણય લઈને અહીંયા આવ્યા છીએ. બીજો જો તમારા બંને અમારી સાથે આપણા ઘરે આવવાનું છે. હા હા બેટા, જે ભૂલ અમે કરી છે ને એ ભૂલ પાછા અમે સુધારવા માંગીએ છીએ. એ હેતલને અને તને બંનેને અમે સ્વીકારવા માંગીએ છીએ. હા, તમે લોકો આપણા ઘરે પાછા ચાલો, કારણ કે જો તમે લોકો ઘરમાં આવશો ને તો જ એ ઘરમાં દિવસ સુધરશે, નહીંતર દિવસે ને દિવસે અમારી હાલત ખરાબ થતી જશે અને આદિ અને દામિનીને છૂટો દોર મળી જશે. એ લોકોને બતાવવું પડશે કે અમારો બીજો દીકરો અમારા માટે જીવતો છે, અમારી વહુ અમારી પાસે છે. ભલે, હા અમે આવશું. હા હેતલ, તું આવા તૈયાર છે ને બેટા? હા જો બેટા, એક દિવસ એવો હતો કે અમે તને જાકારો આપ્યો હતો અને આજે દિલથી અમે તને અપનાવીએ છીએ. અમને નહોતી ખબર કે આ નાત જાતના ભેદ અમારું પરિવાર તોડી નાખશે, પણ અમે તને બીજી જ્ઞાતિની ગણી. ક્યારે એવું ન વિચાર્યું કે તું પણ તો માણસ જ છે ને. તો તમે બંને આવો છો ને અમારી સાથે? હા, કેમ નહીં. અને મમ્મી પપ્પા, તમને ખબર છે જ્યારથી અમે અહીંયા આવ્યા છે ને ત્યારથી તમારી રોજ યાદ આવતી. હા બેટા, યાદ તો અમને પણ તમારી બહુ આવતી હતી. ભૂલ ચૂક લેતી દેતી માફ કરો અને અરે તમે લોકો અમારી સાથે ચાલો. હવે માથા પકડવાનો વારો આવ્યો ને. કહેતી હતી ટોકતી હતી, પણ ત્યારે તો એવું કહેતા હતા ને મારામાં બુદ્ધિ નથી, મને ના સમજાય. લ્યો, શું કાંદો કાઢી લીધો? અરે મેં ક્યારે આવું નહોતું વિચાર્યું કે મમ્મી પપ્પા અશોકને મનાવીને લઈને આવી આવશે ઘરમાં. અરે લાવ્યા તો લાવ્યા, હા અશોકને એકને લઈને આવ્યો હોત તો શું વાંધો હતો? સાથે પહેલી એની થનારી વહુ બનાવીને લઈને વહી આવ્યા. હવે બંને જણા અહીંયા રહેશે. લઈને જ આવે ને, એના માટે તો બધી રામાયણ શરૂ થઈ હતી ને. એટલે તો અશોકભાઈ આ ઘર મૂકીને ગયા હતા, કારણ કે એમને પેલી શું નામ છે હેતલ, એની સાથે લગ્ન કરવા હતા. અરે કાંઈ સમજાતું નથી મને કે હવે સાલું કરશું શું. ડોન્ટ વરી, અશોકભાઈને તમે જોઈ લેજો, બાકી એની ઘરવાળી છે ને એને તો હું જોઈ લઈશ. એવું સબ. હા, શું જોવાની વાત કરો છો? હા, અને મોટા ભાઈ, આ હું સાંભળું છું તમે મમ્મીને ને પપ્પાને પૈસા માટે હેરાન કરો છો. હેરાન? શું બોલે છે તું? હે? હા, શેના હેરાન કર્યા? બધી વાત કરી હો. હા, તમે છે ને તમારા ભાઈને સમજાવી દેજો. આ આવતા નિવેદ શેની આદરી છે તમે? આવતા નિવેદ પૈસા કરવા મળ્યા છો. એટલા બધા પૈસા વાલા હતા તો શું કામ ને તમે ગયા અશોકભાઈ? મને એ નથી સમજાતું. બસ ભાભી, હા, એ પૈસા છે ને એ નથી મારા કે નથી તમારા, એ મમ્મી પપ્પાના પૈસા છે. અને જ્યાં સુધી એ જીવે ને ત્યાં સુધી એના જ પૈસા રહેશે. કોણે કીધું? એવો કઈ દસ્તાવેજ છે? લખાણ છે કઈ? એ પૈસા છે ને મારા છે ને મારા જ રહેશે. તું તો આ ઘરમાંથી ભાગી ગયો હતો ને. આ તને બસ મમ્મી પપ્પા લઈને આવી ગયા એટલે ભાઈ સાહેબ આવી ગયા ઘરમાં, એટલી જ રાહ જોતો હતો કે મને કોઈ બોલાવે એટલે હું તો દોડીને આવતો રહું. હા, હું એટલે જ તને બોલાવવા માટે નહોતો આવતો. આ ઘરમાંથી તું ગયો તો ને મને શાંતિ મળી હતી, સુકૂન મળ્યું હતું કે સારું કર્યું. હા, તું તો આ ઘરમાંથી નડતો ગયો. મારા 2 ભાગની બદલે 1 ભાગ પડશે અને એ પણ પૂરેપૂરો મને મળશે. અને શું કહ્યું? પૈસા મમ્મી પપ્પાના છે એમ? હા, તો માલ મિલકત એમની છે ને, અમે ક્યાં ના પાડીએ છીએ? પણ મા બાપની માલ મિલકત હોય તો એના પર હક્કો ન લાગે? એમના દીકરાઓનો ને. અને તમે તો જતા રહ્યા હતા, એટલે હવે સીધી રીતે અને કાયદેસર રીતે અમારો પૂરેપૂરો હક છે આમાં. હા, કાયદેસર તમારો હક છે. અને તમે શું કહેતા હતા કે હેતલને સબક શીખવાડશો એમ? હા, ધ્યાન રાખજો, આ તમે બીજી જાતિની પત્ની કરીને એનું અપમાન કરો છો ને. પણ હવે એ મારી પત્ની છે એટલે જો હું એને એકવાર છૂટ આપીશ ને તો તમને જ આ ઘરમાંથી કાઢી મૂકશે. રહેવા દે. હા, ખોટો બકવાસ ના કર અને કકળાટ ના કર ઘરમાં. આવતાની સાથે તારે બધાને સંભળાવવું લાગે છે કે ભાઈ ભાભી સાથે ઝઘડો કર્યો અને એ લોકો બોલતા હતા. બહુ સારું થવું હશે તારે પપ્પા ને મમ્મી સામે. મોટા ભાઈ, આટલો બધો તમારામાં બદલાવ આવી જાય ને
સાચું જ કહી રહ્યા છે. તમે નહોતું વિચાર્યું ને, વિચારવું પણ નહોતું. અને શું કીધું કે હું પરમિશન આપીશ એમ? હા તો આપી દો ને. હું કે તમારે પત્નીથી પીવું છું? હા ભાભી તમે પણ શું કહેવું તમને એ જ મને નથી ખબર. કંઈ કહેવાની જરૂર નથી. હવે ભલે તું આ ઘરમાં આવ્યો, પણ આ ઘરમાં અમે જેમ કહીએ છીએ ને એમ જ થશે. અને હવે આવી જ ગયો છો તો સામેથી ના પાડી દેજે પપ્પાને કે એ પૈસામાંથી મારે નથી જોતા, પણ ભાઈને આપી દેજો. હા હા? વાહ આવું છે. તમે તાળી પાડીને તમને તાળી પાડવાનો બહુ શોખ લાગે છે. ભાભી બસ હવે 100 વાતની એક વાત કે હવે મમ્મી પપ્પાને દુઃખ લાગે ને એવું એ કંઈ કામ નહીં કરતા. એટલા બધા તમને તમારા મમ્મી પપ્પા વાલા હોય ને તો એક કામ કરો ને, હા ઘરમાંથી લઈને જતા રહ્યો ને એટલે ઉપાધિ ઓછી. તું સમજી ને એની વાત. એ આપણને દબાવવા આવ્યો છે અને મમ્મી પપ્પાને હવે ચડાવશે કે ભાઈ અને ભાભી તમારા પૈસા લઈને રહેશે. અને ભાઈ સાહેબ આ પૈસા ખાવા માટે જ ઘરમાં ઘૂસ્યો છે, જેથી કરીને આપણે જેમ વિચારતા હતા કે બધા પૈસા આપણા થઈ જશે, એમ હવે એ વિચારે છે કે ભાઈ અને ભાભીને આ ઘરમાંથી વળાવી દઈએ એટલે બધા પૈસા મારા. બસ મારે પૈસા જો જોતા હોત ને તો આ હું ઘર છોડીને ગયો ને ત્યારે જ આવત, પણ મારે પૈસા નથી જોતા, મારે મમ્મી પપ્પા જોઈએ છે. મમ્મી પપ્પા જોઈએ છે. હા જોયું તમારો ભાઈ તમારી સામે કેટલા ઊંચા અવાજે વાત કરે છે. કંઈક કરો. શું કરો છો? કેમ દેખાતું નથી? જો શાક બની ગયું છે, રોટલી પણ બની ગઈ છે ને હવે રોટલા બનાવું છું. દેખાય છે એટલે તો જમવાનું લેવા આવી. આમ પણ તમે છે ને બહુ સારું અને સ્વાદિષ્ટ બનાવો છો જમવાનું, એટલે બા બાપુજીને જમાડી દઉં ને હવે. એક મિનિટ. અરે હા મૂકી દે, પાછું મૂકી દે. લે, શું કહ્યું? બા બાપુજીને જમાડી દઉં તો જમાડી દે ને. એમાં મારું બનાવેલું શાકને તારે ક્યાં લઈ જવું છે? કેમ? તમારું બનાવેલું શાક છે એટલે એમાં તમારું નામ લખ્યું છે કે બીજા કોઈને ખાવાનું જ નહીં? નાની વહુ તમે બહુ ભોળા છો. સમજતા નથી તમે. તમે નવા આવ્યો છો ને આ ઘરમાં, એટલે આ ઘરના નીતિ નિયમો રીતિ રિવાજ તમને ના ખબર હોય તો કહી દઉં તમને. એમાં એવું છે ને કે આ ઘરમાં છે ને એક અલગ નિયમ છે, બધાનું કામ પોતે જાતે જ કરવાનું. એટલે મેં રસોઈ બનાવી હોય તો એ રસોઈ હું અને મારા ઘરવાળા અમે બંને ખાઈશું. હવે મમ્મી પપ્પાને એમની રસોઈ જાતે કરીને ખાવાની. તો પછી હું નવી છું તો હું આ ઘરના નિયમ જાણી પણ લઈશ અને થોડાક બદલી પણ દઈશ. બદલવાની કોઈ જરૂર નથી. હા આ તમારા ઘરના નિયમો છે ને તમારી પાસે રાખો. આ ઘરમાં આવ્યા છો ને તો આ ઘરમાં જે નિયમ હોય ને એ પ્રમાણે રહેવું પડે. હા તો આ ઘરમાં તમે પણ રહો છો ને તો ઘર તો બા બાપુજીનું જ છે, તો ત્યાં કેમ નથી કહેતા કે અમે ઘર છોડીને વયા જઈએ એમ? અમે શું કામ જઈએ? તમને ના ખબર હોય તો હું કહી દઉં ને કે બંને ભાઈઓનું હા સહિયારું ઘર છે. સહિયારું ઘર છે તો તમને ના ખબર હોય ને તો હું પણ કહી દઉં કે તમે આજે રોફ જતા છો ને કે મારી રસોઈ હું મારી હાથથી જ કરું છું, તો તમને ખબર ના હોય તો કહી દઉં કે આ જે કરિયાણું છે ને એ બા બાપુજીના પૈસાનું જ છે. ના તો તમે નથી કમાવા જતા અને ના તમારા પતિદેવ. હો બોલવામાં છે ને ધ્યાન રાખજે. કેમ? સાચું કીધું તો કઠ્યું? ના નવી આવી છો ને તો ખાલી ખોટું હું તને બે શબ્દો કહીશ ને તો તને સારું નહીં લાગે. હા નવી આવી છો ને તો નવી બનીને રહે ને. તો હું નવી બનીને જ તમને શીખવાડીશ કે કેમ રહેવાય ઘરમાં. એમ તો હવે આજકાલની આવેલી મારી સામે બોલ છે, મારી સામે ટક કરશે અને તું મને કહીશ કે આ ઘર માના જ કરેલું ક્યાંથી આવે છે, કોણ કમાય છે ને કોણ નહીં? શરમ કર જરા. તું જેની વાત કરી રહી છે ને એ તારા જેઠજી થાય છે અને આપણામાં છે ને જેઠજી બાપ સમાણા હોય છે, એટલે બાપ વિશે આવું તો ના બોલાય ને. તો તમે જે સસરા સાસુને જમવાનું ના પાડો છો ને એ તમારા સાસુ સસરા જ થાય છે. તને બહુ વાલા લાગે છે ને, તને બહુ દયા ભાવ આવે છે ને એમના ઉપર, તો એક કામ કર ને તું જાતે જ એમના માટે રસોઈ બનાવી લે. હા મારું બનાવેલું છે એ શું કામ ને તારે ખાવું છે કે એમને ખવડાવવું છે? તો કાલથી છે ને તમે તમારી જાતે તમારું કરિયાણું તમારા પૈસાનું લઈ અને પછી રસોડામાં ગળજો, ત્યાં સુધી ન ગળતા. હેમ? હા તું મને કહી રહી છે? હા. અને કયા હકથી કહી રહી છે? હા બા બાપુજીએ તારા હાથમાં આપી દીધો છે વહીવટ? નહીં ને?
તમે આ ઘરની વહુ છો અને એમ હું પણ આ ઘરની જ વહુ છું. વહુ છે તો વહુ બનીને રહે ને. સાસુમાં બનવાની શું કામ કોશિશ કરે છે? અને એક વાત હંમેશા યાદ રાખજે, હું તારી જેઠાણી છું, તારી દેરાણી નહીં કે તને મજા આવે ને એમ બોલે છે. હા બોલી એ બોલી, હવે ના બોલતી. હા પણ બોલવું તો પડે ને, કેમ કે આપણો જ સિક્કો ખોટો હોય તો બીજાને કેમ કહેવા જાવું? હા જો તો ખરી, હા તારા જાતિના જે સંસ્કાર છે ને એ ઉછળી ઉછળીને મને દેખાઈ રહ્યા છે. તમારે ત્યાં આવું બધું ચાલતું હશે, પણ અમારે ત્યાં આવું બધું ના ચાલે. અમારે ત્યાં છે ને જેઠાણીને માન સન્માનથી બોલાવવા પડે. હું માનું છું કે હું બીજી જાતિની છું, પણ મારા મા બાપે મને એટલા સંસ્કાર આપ્યા છે કે ગમે ત્યાં જાઓ સાસુ સસરાને મા બાપની જેમ જ રાખવા જોઈએ. તો રાખ ને. અને એ મા બાપ જ કહેવાય. તો મને શું કામ શીખવે છે? તું કરને સેવા, તું આવી છે ને અને એટલી બધી તને તારા સાસુ સસરાની પડી હતી તો પહેલા શું કામ ને ઘર મૂકીને જતા રહ્યા? ત્યારે નોખું જ ના થવાય ને. અને આ બધું ઘરમાં જે થઈ રહ્યું છે ને એ તારા કારણે થઈ રહ્યું છે. હા તું જો ને અમારી નાતમાં આવી, હા અશોકભાઈને પ્રેમ કર્યો, હા અશોકભાઈએ તારી સાથે લગ્ન કરવાની જીદ ના કરી હોત તો આ કંઈ થાત જ નહીં ને. અમારું ઘર શાંતિથી ચાલતું જ હતું, પણ તે આવીને છે ને બખેડો ઊભો કર્યો છે. બધો વાંક મારો જ છે એમ? અત્યાર સુધી તમે કંઈ કર્યું જ નથી? મારે તારી સાથે કોઈ બહેસ નથી કરવી. રસોઈ જ લઈ જાવી છે ને, લઈ જા. તારા જેવું કોણ થાય? હું વિચારીશ કે મેં દાનમાં આપી દીધી. સાચું કીધું તો બહેસ કરવાનું આવ્યું. હુંય જોઉં છું કે કેવીક ના પાડે છે રસોઈ કરવાની. સારું કર્યું ને આપણે આપણા દીકરા અશોક અને હેતલ વહુને આ ઘરમાં પાછા લઈ આવ્યા. જોયું, આવતા વેત અશોક અને હેતલ વહુએ આપણું ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું. અરે આપણે છે ને બીજી જ્ઞાતિની કહેતા હતા, એ જ એને જ આપણને કામ લાગે ને એ જ આપણી સેવા કરે છે. હવે આમાં ખબર નથી પડતી કે જ્ઞાતિનું ઝેર આપણા મગજમાં કેમ ચડી ગયું હતું. સાચી વાત છે. હેતલ વહુ, અરે મમ્મી પપ્પા, તમારું જમવાનું તૈયાર થઈ ગયું છે. થાળી તૈયાર કરી નાખી છે. જમવાનું તૈયાર? પણ તમે તો થોડી વાર પહેલા જ રસોડામાં ગયા હતા. આટલું જલ્દી જમવાનું કેવી રીતે બની ગયું? અરે મેં નથી બનાવ્યું, મોટા ભાભીએ બનાવ્યું છે. મોટા ભાભીએ બનાવ્યું? હા, મને સમજાતું નથી બેટા કે દામિની વહુ તો કોઈ દિવસ અમારું જમવાનું બનાવતી નથી. એને તો ના પાડી દીધી છે. એ તો માત્ર રસોઈ આદિત્યની અને એની જ બનાવે છે. તો એને કેવી રીતે બનાવ્યું? પણ એવું પણ બની શકે ને કે એની માટે બનાવી હોય પણ એ તમને ખબર નહીં હોય. બેટા એ લોકોની માટે બનાવી હશે. અરે ના ના પપ્પા, મને ખબર હતી તો પણ મેં તૈયાર કરી નાખ્યું છે. અને હવે તમે છે ને જરાય ચિંતા ના કરો, એ તમારું જમવાનું પણ બનાવશે અને તમારા બધા કામ પણ થઈ જશે. જો બેટા, તું ભોળી છે. દામિની બહુ હોશિયાર અને ચાલાક છે. એની સામે જીતવું ને એ બહુ અઘરું છે. તને સાચું કહું ને તો દામિની જેવી ચતુરાઈ તો કદાચ આ દુનિયાની બહુ ઓછી સ્ત્રીમાં હશે. વિચાર કર ને, આવતા વેત એને ઘરમાં ડખા ઊભા કર્યા હતા અને પછી અશોકના ગયા પછી તો ઘરની મિલકતના ભાગ માટે ઝઘડે છે રોજ. તો એ રસોઈ બનાવશે? તને લાગે છે? હા, એ તો બનાવશે જ તે. અને હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે દામિની ભાભી હારે તો હું મારી ભાષામાં જ વાત કરી લઈશ. જો તું એની સાથે આવી રીતે લડાઈ ઝઘડો કરીશ ને તો પછી જેમ અહીંયા અમારી સાથે કરે એવું તારી સાથે કરશે અને ઘરમાં ઝઘડા ઊભા થશે. મારે લડાઈ ઝઘડો કરવાનો જ નથી. હું એને શાંતિથી અને પ્રેમથી જ સમજાવીશ, જ્યાં સુધી સમજે ત્યાં સુધી. અને તને શું એમ લાગે છે કે તારા સમજાવવાથી એ સમજી જશે એમ? હા, જો મને પણ હવે તો એવું લાગે છે કે જે હેતલ વહુ કહી રહ્યા છે ને એ સાચું છે કે આ આપણી દામિની વહુને સબક શીખવાડવા માટે પેલું કહેવાય ને કે સીધી આંગળી એને નીકળે તો આંગળીને વાંકી કરવી પડે. એમ હેતલ વહુએ પણ થોડી એમની ભાષામાં એને સમજાવવું પડશે. પણ કહેવાય છે ને કે લોખંડને લોખંડ જ કાપે. તો જો આ દામિની જેવી ચાલાક સ્ત્રી હોય ને તો એને ચાલાક સ્ત્રી હોય એની કરતાં વધારે તો એ જ પોગે એને. તો આપણી હેતલ તો બિચારી ભોળી છે અને એને એ આપણી દામિનીને કાંઈ થોડી આ હેતલ પોગી કે. વાત તમારી સાચી છે કે દામિનીને હેતલ ન પોગી શકે, પણ ક્યારેક એવું હોય ને કે હાથી જેવા હાથીને હરાવવા માટે પણ
એક નાનકડી કીડી કાપી છે. એ કીડી એના કાનમાં જઈને હાથીને નાચ નચાવી શકે છે. એટલે ક્યારેક જે નાનું દેખાતું હોય એ પણ તમને હચ મચાવી નાખે છે. પેલું કહેવાય છે ને કે કોઈ પણ માણસને કમજોર નહીં સમજવો. જ્યારે એની સહન કરવાની શક્તિ ઓછી થઈ જાય ને ત્યારે એની પાસે બીજા ઘણા રસ્તા હોય અને પછી એનું જે બદલો લેવાની ભાવના છે ને એ યુદ્ધમાં પરિવર્તન થઈ જાય. પણ મને હેતલ બહુ પર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ આ બધું સરળતાથી પાર કરી લેશે. જુઓ હેતલ બહુ, ખોટું એના મોઢે નહીં લાગતા કે જેથી કરીને એ તમારું અપમાન કરે, કારણ કે એને તો એના સાસુ સસરાની પણ પડી નથી. એ અમારું પણ અપમાન કરે છે. મારું અપમાન કરશે ને એ તો હું સહન કરી લઈશ, પણ તમારું અપમાન કરશે ને એ હું સહન નહીં કરી શકું. અરે બેટા, અમારું તો હવે શું માન ને શું અપમાન, અમને હવે કોઈ ફરક નથી પડતો. અમને અપમાનની પણ હવે એક આદત પડી ગઈ છે. પણ હવે નહીં. બહુ સહન કરી લીધું, બહુ હેરાન કરી લીધા તમને, પણ હવે એ નહીં કરી શકે. હા, વાંધો નહીં. તમે અમારા માટે થાળી તૈયાર કરી છે ને અને તો તમારી માટે પથારી પણ તૈયાર કરી છે, એટલે જમીને સૂઈ જાઓ. સારું. તમે જાઓ, અમે આવ્યા. હા. બસ આખો દી ફોન હગડ. લ્યો, આ બાપુજીના કપડાં છે અને સારી રીતે વ્યવસ્થિત ઇસ્ત્રી કરીને મૂકી દેજો, પછી હું લઈ જઈશ. મને શું કામ આપે છે? ઇસ્ત્રી કરવા માટે. તું શું કરે છે? હું તો કામ કરું છું. મારે તમારી જેમ ફોન રમવાની નવરાઈ નથી. ઓહ, તું મને ના શીખ્યું છો કે મારે શું કરવું ને શું નહીં? મને ખબર પડે છે. અને હા, તારા બાના કપડાં છે ને તો તું રાખ, તું ઇસ્ત્રી કર ને, મારે કઈ જરૂર નથી કરવાની. હા ને? આ કપડાં તો તમારે જ ઇસ્ત્રી કરવા પડશે. ઓહ, થોડી માપ મારે અને ધીમે બોલ. તારી જેઠાણી છું, નોકરાણી નથી કે મન ફાવે ને એમ વાત કરી રહી છે. અને હું શું કામ ને કરું? તું જ કર ને, તને એટલી બધી પડી હોય ને તો તું કર. અને એમ પણ એ છે ને અત્યારે હવે એમની ઉંમર થઈ ગઈ છે, અત્યારે એમના કપડાને છે ને ઇસ્ત્રી કરીને ક્યાંય ના જવાનું હોય, પહેરી લેશે એમના. તમારે નોકરાણી થઈને રહેવું જ નથી તો ખુદનું ઘર લ્યો ને. અહીંયા શેઠાણીની જેમ રહેવું છે તો. અચ્છા, એટલે હવે આ મગ નહીં પગ આવી ગયા છે. મને સલાહ શિખામણ આપશે કે મારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. તું છે ને તારો વહીવટ કરે ને તોય ઘણું છે. તું મને શું કામ વારે વારે આવીને કહે છે? તને શું લાગે છે તું આવી રીતે વાત કરીશ એટલે તારાથી હું ડરી જઈશ હેમ? હા, અને મારો વહીવટ તો હું જોઈ લઈશ. પહેલાં તમારો વહીવટ તો હું પતાવી દઉં ને. મારો વહીવટ તું પતાવીશ એમ? શું કરી લઈશ તું? તમે છે ને આ ઘરની વહુ છો અને આ ઘરમાં આપણે બે વહુ જ છે એટલે નોકરાણી જ કહેવાય. નોકરાણી? તું ખુદને ગણતી હશ નોકરાણી? હું નથી ગણતી. હું તો છે ને આ ઘરમાં ખુદને વહુ જ ગણું છું, કામવાળી નથી ગણતી. તને એટલો બધો શોખ હોય ને કામ કરવાનો તો તું કર ને. મારી પાસેથી શું કામ એવી આશા રાખે છે કે હું બધું કામ કરું? આ ઘરમાં છે ને આપણા બેયનો હક છે અને આ ઘરમાં આપણા બેયને હક છે બાપુજીની સેવા કરવાનો. મારે નથી જોઈતો આ હક. તારે જોઈતો હોય ને તો તું રાખ. અને આ એક વાત મને નથી સમજાતી, આ તું હર વખતે મારી પાસે આવે છે આ બાપુજીના કામ કરાવવા માટે. મને શું કામ ને કહે છે તું? કારણ કે તમે આ ઘરની મોટી વહુ છો અને મોટા છો છતાં હાવ ખોટા છો. બોલો. તમને આટલી નથી પડી કે આપણા બાપુજી છે એની સેવા કરીએ, ચાકરી કરીએ, બસ 24 કલાક શેઠાણીની જેમ જ રહેવાનું, શેટીમાં જ પડ્યું રહેવાનું. બહુ સંસ્કારી નહીં તું. તારામાં જે તારા સંસ્કાર છે ને એ ઉછળી ઉછળીને મને દેખાઈ રહ્યા છે. અને આ ઘરમાં તમારે રહેવું ન હોય ને તો નીકળી જાઓ અને ખુદનું ઘર લ્યો અને ન્યા બે જણા રહેજો શેઠ શેઠાણીની જેમ. અહીંયા કોઈ જરૂર નથી તમારી રહેવાની. તું આ ઘરમાં પાછી શું કામ આવી ને મને એ નથી સમજાતું. મારા ઉપર હક જતાવવા માટે આવી છું? મને ધમકાવવા માટે આવી છું? હા. તો તને શું લાગે છે હા તારી વાતોથી હું ડરી જઈશ એમ? દામિની નામ છે મારું. હું આવી રીતે છે ને કોઈનાથી ડરતી નથી. હા તો મારું નામ પણ હેતલ છે. હું ડરાવીને જ રહીશ અને તમને છે ને સુધારીને પણ રહીશ. જોઈએ છીએ ને, સમયની વાત આપણા હાથમાં નથી ને. સમય સમયનું કામ કરશે. જોઈએ છીએ કોણ કોને ડરાવે છે. તે છે ને સિરિયસલી માથું ખાધું છે મારું. બસ માથું ખાવા તો હું અહીંયા આવી છું. તું છે ને હાલ આ કપડાં લઈને જાતો અહીંયાથી. હું છે ને આ કપડાં લઈને નહીં જાઉં. અને હા, આ કપડાં તમારે જ ઇસ્ત્રી કરવા પડશે.
નહીં કરું તો કરવા જ પડશે. તો શું કરીશ? તો છે ને જ્યારે ઘી સીધી ઉંગળીથી ના નીકળે ને ત્યારે ઉંગળી ટેઢી કરવી પડે છે. એ કહેવત તો તમને ખબર તો હશે જ ને? હા ખબર છે. ઇસ્ત્રી કરવાના છે ને, હું કરી લઈશ. જા તું અહીંયાથી. બરાબર કરજો હો. જા ને હવે. શું માણસ છે આ? માથું દુખાડી દીધું છે મારું તો. કેટલું બોલ બોલ કરે છે ને કેટલી સલાહ શિખામણ આપે છે. એટલી સલાહ શિખામણ તો છે ને મારા બાપે મને નથી આપી. હાથીને ફોન કર્યો હતો ને, હજુ એ નથી આવ્યા. ક્યાં ગયા છે? મમ્મી, મમ્મી. હા અરે ભાભી શું થયું છે તમને? કંઈ નહીં. તમારા લોકોને શું છે? જાવ અહીંયાથી. અરે પણ હા તમારી અત્યારે હાલત જોતા અહીંથી ને અમે કેમ જઈ શકીએ? હું છું છે વાત કરો ને. ખબર નહીં, પેટમાં બહુ દુખે છે. પેટમાં દુખે છે? હા ચિંતા નહીં કરતા, હું હમણાં તમને હોસ્પિટલ લઈ જાઉં છું. તમે એમ્બ્યુલન્સને ફોન કરો, હું ભાભીને રેડી કરું. અરે એમ્બ્યુલન્સ આવતા તો બહુ સમય થઈ જશે. આપણે હું ગાડી પર જ લઈ જાઉં ને. હા એક મિનિટ, હા કોઈ જરૂર નથી. તમે લોકો છો ને તમારા કામ કરો. આ ખોટા દેખાડા કરવાની જરૂર નથી. હાદીને મેં ફોન કર્યો છે, આવી જશે હમણાં. અરે આ દેખાડો નથી. તમે છે ને ગુસ્સો અને દુશ્મની સાઈડમાં મૂકીને અત્યારે તબિયતનું જોવો ભાભી. તબિયતનું જોઉં? હમણાં થોડી વાર પહેલાં તો તું જ મને કામ ચીનતી હતી ને, તું જ રોફ ચાડતી હતી ને મારા ઉપર. ભાભી એવું તો ઘર હોય ને ઠામડા ખખડતા જ હોય, પણ જ્યારે ઘરના કોઈ સભ્ય બીમાર પડે ને ત્યારે લાગણી દેખાય આવે. સમજ્યા તમે? હા મારે નથી આવું તમારા લોકોની સાથે હોસ્પિટલ. અત્યારે હોસ્પિટલ લઈ જશો અને પછી ગણાવશો ને કે તમારે જરૂર હતી ત્યારે અમે તમને મદદ કરી હતી. કાંઈ કામ નથી. નહીં ભાભી, તમારે મારી હારે જ આવવાનું છે. હા અમે જ તમને હોસ્પિટલ લઈ જશું. હા શું કામ? એટલી બધી દયા શું કામ આવી રહી છે મારા ઉપર? તમે લોકોને તો હું ગમતી નહોતી ને? અરે ભાભી એવું કાંઈ નથી. અને અત્યારે આવી બધી વાતો કરવાનો કોઈ ટાઈમ પણ નથી. હા જે હોય તે. એકવાર કહ્યું ને મેં, હું નહીં આવું તમારા લોકોની સાથે. તમારે આવવું પડશે. હા અરે ખરી જબરદસ્તી છે. અત્યારે હોસ્પિટલ લઈ જશો ને પછી કહેશો કે આ તમને હોસ્પિટલ લઈ ગયા ને એ બા બાપુજીના પૈસાથી લઈ ગયા હતા. અરે ભાભી તમે અમને જુદા ગણો છો, આ બીજી જ્ઞાતિની છે એટલે. પણ અત્યારે હા તમને તકલીફ છે તો અત્યારે તમારી સેવા અમે નહીં કરવી તો બીજું કોણ કરશે? હા અને રહી વાત આ તમે વાત કરવાની, તો ભાભી હું છે ને કોઈને વાત નહીં કરું કે હું મારા ભાભીને હોસ્પિટલ લઈ ગયો તો મેં પૈસા ખર્ચ્યા. અને એટલો બધો મારા પર શું કામ મહેસાન કરવો છે તમારા લોકોએ? તમે જાઓ ને એકવાર કહ્યું ને મેં, તમારું કામ કરો. હા તમારા મનમાં આ બધું છે, પણ અમારા મનમાં તો જરા પણ એવું નથી તમારા પ્રત્યે. અમારા મનમાં તો તમે જ અમારા મોટા ભાભી છો, અને આ સમયે આવું બધું વિચારવાનો ટાઈમ નથી. હા અને ભૂલી જાવ ને અત્યાર સુધી જે બન્યું એ. હા હા હાલો ભાભી. અત્યાર સુધી ભાઈની વાટ જોઈ. અરે હાલો અરે હું ગાડી કાઢું છું, કુશલથી લઈને આવજે. ભાભીને લઈને આવો. હા કેમ છે તને? સારું તો છે ને? હા સારું છે. એ તો સારું થયું કે સમયસર હેતલ અને અશોકભાઈ મને હોસ્પિટલ લઈ ગયા. કેટલા ફોન કર્યા હતા તમને? ક્યાં હતા? અરે હું કામમાં હતો અને બહુ કહેવાય એ બંનેને એટલી બધી સેવા કરવાનું મન થયું કે એ તને હોસ્પિટલ લઈ ગયા. તારે ના ન પાડી દેવાય કે આદિત્ય આવશે ને લઈ જશે? તમારી રાહ જોઈ હોત ને તો ત્યાંની ત્યાં મરી ગઈ હોત. એટલે આટલું બધું પેટમાં દુખતું હતું? હા રિપોર્ટ્સ પણ કરાવ્યા છે, હજુ આવ્યા નથી. તો સારું કહેવાય ને. આઈ મીન કે સારું કહેવાય કે અશોક તને હોસ્પિટલ લઈ ગયો. બાકી એની સાથે તો હું બહુ ખરાબ વર્તન કરું છું. અને રહી વાત આ હેતલ બહુની,
તો એની સાથે પણ આપણે બોલવામાં કંઈ બાકી તો મૂક્યું નથી, છતાં એ પણ સાથે આવ્યા હતા. એ પણ સાથે આવ્યા અને એ બંનેને જોઈને દેખાતું હતું કે એ બંનેને મારી કેટલી ચિંતા છે. ફાફડા ફાફડા થઈ ગયા હતા. મને બીમાર જોઈને એ લોકોને ટેન્શન આવી ગયું હતું. મને તો એમ થાય છે કે આપણે એમની સાથે એટલું ખરાબ વર્તન કર્યું અને તો પણ મને હોસ્પિટલ લઈ ગયા. મને પણ એવું જ લાગ્યું કે એ લોકો નાટક કરતા હશે, પણ એ લોકોની ચિંતા જોઈને મને સમજાઈ ગયું કે એ લોકો નાટક નહોતા કરતા. સાચે જ મારી ચિંતા હતી એમને. સાચી વાત છે તારી. જો એ લોકો તને હોસ્પિટલ ન લઈ જાત તો દુખાવો વધી જાત ને, અને તારી સાથે કોઈ પણ ઘટના ઘટી શકત. હા, પણ એ લોકોએ સારું વિચાર્યું. એને થયું કે આપણે ભાભીની મદદ કરવી જોઈએ, અને આપણે જો એની જગ્યાએ હોત ને તો એ બંનેમાંથી ગમે એની આવી હાલત હોત તો આપણે દવાખાને લઈને જાત નહીં. અત્યારે મને વિચાર આવે છે કે એનામાં અને આપણામાં ઘણો ફરક છે. હા, એ જ તો ફરક છે ને. એ લોકોને આપણી દયા આવી અને આપણને એમની દયા ન આવત. તો સીધો અર્થ છે, એ સાચા છે અને આપણે ખોટા. આપણે હંમેશા રૂપિયાને વાલા કર્યા છે. આપણે બંને આપણું જ વિચારતા હતા. રહી વાત તો પપ્પાના બધા રૂપિયા આપણને મળી જાય એની સિવાય બીજું મેં કંઈ વિચાર્યું જ નથી. હંમેશા બસ મારો પ્લાન, હું કરું છું એ બરાબર છે, જલ્દી મને રૂપિયા મળી જાય. આ રૂપિયાની લાલચમાં ને લાલચમાં હું એક પરિવારને ખોઈ બેઠો, મારા ભાઈને ખોઈ બેઠો. આમાં ભૂલ મારી જ છે ને. પતિ જો ખોટા રસ્તે હોય ને તો પત્નીના ફરજમાં આવે છે કે પતિને રોકે, પણ મેં તો તમને રોકવાની જગ્યાએ તમારો સાથ આપ્યો. મને પણ લાલચ હતી કે જલ્દી પૈસા કમાઈ લઈએ, જલ્દી પૈસા આપણને મળી જાય, અને એના ચક્કરમાં આપણો પરિવાર, આપણી માં, એમને પણ જેમ તેમ બોલવા લાગ્યા. કોઈની સાથે સરખી રીતે વાત નથી કરી. આથી ખરેખર આપણાથી ભૂલ તો થઈ જ ગઈ છે. હવે જેમ બને ને એમ વહેલા આપણે બધાની માફી માંગી લેવી જોઈએ. માફી માંગવાથી કોઈ નાનું નહીં થઈ જાય. માફ કરે કે ના કરે એ લોકોના હાથની વાત છે, પણ માફી માગવું ને આપણા ફર્જમાં આવે છે. આથી હા, માફી તો માગવી જ પડશે, કારણ કે અશોક સાથે પણ મેં ઘણું બધું ખોટું વર્તન કર્યું છે, ન કહેવાના શબ્દો કીધા છે. એની સાથે બહુ તોછડાઈ ભર્યું વર્તન કર્યું છે. પપ્પા મમ્મીને હંમેશા મેં એક જ વાત કહી છે કે દામિનીનો કોઈ દિવસ વાંક ના હોય. એ લોકોના જ વાંક કાઢ્યા છે મેં હંમેશા. માફી માગવી પડશે. માફ કરે તો પણ ભલે, ન કરે તો પણ ભલે. અને આજથી મેં નક્કી કર્યું છે કે હવે આપણને એ પૈસા નથી જોતા, બસ આપણા આખા પરિવારનો પ્રેમ જોતો છે. બેટા, આ અચાનક દામિનીને શું થઈ ગયું કે આટલો બધો તાવ અને દુખાવો પેટમાં? એ તો સારું થયું કે તમે લોકો હાજર હતા ઘરમાં, નહીતર એને દવાખાને કોણ લઈ જાત? એ વાત હાચી, પણ બહુ વધારે એને દુખતું હતું. હા, હા, એ તો હું થોડી વાર પહેલાં રૂમમાં ગઈ ને ત્યારે પણ પેટ પકડીને સૂતી જ હતી. પછી એને મેં જગાડી નહીં. મને થયું કે તમને પૂછી લો, ડૉક્ટરે શું કહ્યું? રિપોર્ટ કે દવા કે શું કંઈ આપ્યું? હા, હા, આપણા ફેમિલી ડૉક્ટર છે ને ત્યાં જ ગયા હતા, અચ્છા. અને રિપોર્ટને એ લઈને આવવાના છે. અને ભાભી, તમે અત્યારની દવા પી લીધી ને? હા હા, હા, મેં દવા લીધી. અને હા, જમીને પણ દવા પીવાની છે, ભૂલી ન જતા. હા, હા, અશોક, હા,
મમ્મી મારે એટલે કે અમારા બંને તમારી સાથે થોડી વાત કરવી છે. બોલ ને, શું વાત કરવી છે? અમને માફ કરજો. અરે હા, શું બોલે છે? અત્યારે આપણે દામિની વહુની તબિયતનું જોવાનું અને તું આમ અચાનક માફી માંગે છે. શાના માટે માફી માંગે છે બેટા? કારણ કે અમે બંને ક્યારેય આ ઘર માટે સારું નથી વિચાર્યું. હંમેશા અમે બંને અમારું જ વિચારતા હતા. અને રહી વાત તો અશોક વિશે પણ બહુ ખરાબ વિચાર્યું હતું. હું ક્યારેય એને આ ઘરમાં પાછો નહોતો આવવા દેવા માંગતો. પણ આજે મને ખબર પડી ગઈ કે મારો ભાઈ અને એની વહુ બંને દામિની માટે થઈને કેટલા દુઃખી છે. એને નથી ગમ્યું. અને સાચું કહી દઉં તો મમ્મી, તમારી સાથે પણ અને પપ્પા સાથે પણ મેં ખોટું કર્યું છે. હંમેશા હું પૈસાનો ભૂખ્યો હતો એટલે પપ્પાના જે પેન્શનના પૈસા આપ્યા હતા એ પૈસા મારે એકલાને પચાવી પાડવા હતા. હા મમ્મી, પૈસાની લાલચમાં આવીને મેં તમારી સાથે બહુ ગેરવર્તન કર્યું છે. મનમાં ફાવે ને એવું બોલી છું. વાતે ને વાતે તમારું અપમાન કર્યું છે. અને અશોકભાઈ અને હેતલ સાથે પણ મેં કોઈ સારા વાત નથી રાખ્યા. એમને પણ ઘણું ખરાબ બોલી છું ને સંભળાવ્યું છે. અમને લોકોને માફ કરી દેજો. આજે જ્યારે હું બીમાર પડી અને ખરા સમયે જરૂર હતી તો તમે લોકોએ જ મદદ કરીને તમે જ હોસ્પિટલ લઈ ગયા. આપણા વચ્ચેનો વેર, અબોલા એ બધું જ ભૂલીને તમે મારી મદદ કરી હતી. એના માટે થેન્ક યુ. અરે થેન્ક યુ થોડું હોય, આપણે તો એક જ પરિવાર છીએ. તમે અલગ માનતા હતા, અમે કોઈ દી નથી માન્યા તમે. અને હા, મને પણ માફ કરી દેજો. અત્યાર સુધી મેં તમારી સાથે જે પણ કાંઈ ગેરવર્તન કર્યું છે ને એ તો બસ ખાલી નાટક જ હતું. મમ્મી પપ્પાની સેવા કરાવવા માટે અને તમને રિયલાઇઝ કરાવવા માટે કે તમે જે કરી રહ્યા છો ને એ ખોટું છે. હા, એ અમને ન્યાય અપાવવા માટે તમારી સાથે ગેરવર્તન કરતી હતી. પણ જો બેટા, કહેવાય છે ને કે સમય પહેલાં માણસને ભાન આવી જાય ને તો બહુ છે. ને તમને લોકોને તમારી ભૂલનું ભાન થઈ ગયું છે. તો હવે આ બધી વાત છોડો. અને તું કહેતો હતો ને કે આપણા ડૉક્ટર આવશે રિપોર્ટ લઈને, હજુ આવ્યા કેમ નહીં? એણે તો અડધી કલાકનું જ કીધું હતું કે અડધી કલાકમાં જ હું પહોંચું. કોણ આવવાનું છે? કયા ડૉક્ટર? આપણા ફેમિલી ડૉક્ટર નિકુલભાઈ એ આવવાના છે તમારા રિપોર્ટ્સ લઈને. કારણ કે આ દુખાવો શાનો છે એ તો જાણવું જ પડશે ને બેટા. આવી ગયા ડૉક્ટર. જય શ્રી કૃષ્ણ. રિપોર્ટ આવી ગયા છે એમના. હા બરાબર. રિપોર્ટમાં કિડનીની અંદર પથરી છે. એટલે સારી રીતે એમને જલ્દી દવાખાને હોસ્પિટલ લઈને આવ્યો. નહીં તો લેતાથી મિલતા થઈ જવાનું હતું. એટલે સારું છે અને જેમ બને એમ જલ્દી ઓપરેશન માંગે આવતીકાલે ઓપરેશન કરી નાખો તો વધારે સારું છે. હા એટલા માટે. હા, થેન્ક યુ ડૉક્ટર સાહેબ. તમે આવી ગયા અને અમને જણાવી દીધું. અમારે કાલની પરમ દિવસ કરવી જ નથી. અમારે કાલે ને કાલે જ અમારી વહુનું ઓપરેશન કરી નાખવું છે. એ દુઃખી થાય ને એવું કંઈ નથી કરવું. તમે કહ્યું ને એ પ્રમાણે. આદિ, જે કંઈ પણ ફોર્માલિટી હોય એ એમની સાથે સમજી લે અને પૈસાની ચિંતા જરાય નહીં કરતો. અમે છીએ ને. હા તમે સમયસર કાલે આવી જજો. બરાબર. હા, થેન્ક યુ ડૉક્ટર સાહેબ. ઓકે ઓકે. હા, આપણા ફેમિલી ડૉક્ટર પણ કેટલા સારા છે. અને તમારે કાંઈ હવે ઉપાધિ નથી કરવાની. હા, જા બેટા, આરામ કર. હેતલ, લઈ જા. આદિ, બેટા ચિંતા નહીં કરતો. જે થઈ ગયું ને એને ભૂતકાળ સમજીને ભૂલી જવાનું. હા, જો દામિની વહુ એકદમ સાજી થઈ જશે. હું, તારા પપ્પા, તારો ભાઈ બધા છીએ ને તારી સાથે.